शर्वणीय दर्शनं मन्दहासरुचिराननभुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीहरिकृष्णाय नमो नमः। श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः। સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, જો મોટા પુરુષ મળે તો તેનો સંગ કરવો, નિકર ઉતરતાનો સંગ તો કરવો જ નહીં. માયાનું બહુ બળ છે, તે માયા તો વૈરાગને પણ ખાઈ જાય ને આત્મનિષ્ઠાને પણ ચાવી જાય. કેમ જે પૃથ્વીના જીવ તે પૃથ્વીમાં ચોટે, જેમ કુસંગી ને સત્સંગીમાં ભેદ છે, તેમ સાધારણમાં અને એકાંતિકમાં ભેદ છે. ને નવયુગેશ્વર હતા, તેમાં એકે વાત કરી તે 8 ઝાંખા પડી ગયા. પછી તે સર્વે મળીને એકને મારવા તૈયાર થયા. તેમ એ તો એવી વાત છે. ને એકાંતિક હોય તે તો નિષ્કામ હોય, તે એક ભગવાનનું નિરૂપણ કર્યા કરે ને બીજો સકામ હોય તે ભગવાન પાસે માગ્યા કરે. ભગવાન અને સાધુનું મહાત્મ્ય જેમ છે તેમ ઓળખાતું નથી. તે કોઈને 2 આના, કોઈને 4 આના અને કોઈને 8 આના પણ જેવું છે એવું જણાતું નથી. ને સાંખ્ય તો મુદલ નથી. સાંખ્ય વિના કસર ટળે નહીં. કેટલાકને ભગવાનનું અને સાધુના સંબંધનું સુખ આવતું હોય, તે કેની બેઠે અને કેમ સમજે તો સુખ આવે? એ પ્રશ્નનો ઉત્તર કર્યો છે, એ તો સાધુતા શીખે તો આવે, ને તે વિના તો દોષ પીડે તેથી સુખ ન આવે. પછી પૂછવું છે, કેટલાકને સુખ સ્વપ્નમાં આવતું હોય તે કેમ આવે? તેનો ઉત્તર છે, એનો તો નિર્ધાર નહીં. કેમ જે સ્વપ્નમાં તો ભગવાન દેખાય ને બીજું પણ દેખાય, ને જ્ઞાને કરીને થાય એ જ સાચું છે. યાદ રહ્યું કઈ? એ ઉતરતાનો સંગ ન કરવો. બીજું સાંખ્ય સહિત સાંખ્ય વિના અસર ન ટળે. અને જ્ઞાનથી કસર ટળે. સ્વપ્નમાં ભગવાન દેખાય ન પણ બીજું પણ દેખાય, પણ જ્ઞાને કરીને થાય એ જ સાચું છે. મોટા પુરુષનો સંગ કરવો, બાકી ઉતરતાનો કરવો જ નહીં. એ અગત્યની વાત છે. માયા એવી છે કે જે આત્મનિષ્ઠાને પણ ખાઈ જાય છે અને વૈરાગ્યને પણ ખાઈ જાય છે. માયા બળી મસ્તાની પલભલાને પાછા પાડી દે છે. મોટા પુરુષનો સંગ મળે તો કરવો, નહીંતર ઉતરતાનો કરવો જ ઉતરતાનો તો કરવો જ નહીં. કારણ કે ત્યાંથી સારું મળે છે ત્યાંથી લઈ લો, અહીંથી મળે પણ એમ કે એમાં પડી જવાનો સંક વધારે એટલે ના પડે. મહારાજે બહુ મોટી કૃપા કરી છે. ભગવાનની કૃપા થાય ત્યારે એવા સાચા સંતોનો યોગ મળે, અને સાચા સંતોનો યોગ થાય ત્યારે ભગવાન મળે. ભગવાનની કૃપા થાય ત્યારે એવા સાચા સંતનો સંગ મળે, ને સાચા સંત મળે ત્યારે ભગવાનનો ભેટો થાય. નિષ્કુળાન સ્વામીએ ભક્ત ચિંતામણીમાં લખ્યું, હળવે પુણ્ય હોય નહીં હરિહરિજનનો યુગ. આ ભગવાન કે મહાપુરુષો, ભગવાનના ભક્તો, આ સત્સંગ એ સામાન્ય પુણ્ય મળતો હતો. બહુ કંઈક પૂર્વના પુણ્ય હોય ત્યારે જ મળે છે. આ દુનિયામાં 7 બસ કરતાં પણ વસ્તી વધારે છે. એમાંથી એવો ભગવાનને સંતો ભક્તોનો યોગ બહુ ઓછાને મળ્યો છે. મનુષ્ય જન્મ મળે બધાને. ગુરુ મહારાજ કેમ લોટરીની ટિકિટ લે બધાય, લાગે કોઈકને.
એ મનુષ્ય જન્મ મળે બધાને, પણ ફળે બહુ ઓછા ને, એવો સારો યોગ બહુ ઓછા ને મળે. મહારાજ વન વિચરણ કરતા હતા. એક ગામથી બીજે ગામ જાય, બીજે ગામથી ત્રીજે ગામ, એક તીર્થમાંથી બીજે તીર્થમાં જાય. તો મહારાજ એક નગરમાં નીકળ્યા હશે, એ નગર પસાર કરીને આગળ ચાલ્યા જતા હશે. ત્યાં થોડે દૂર આમ બે સિપાહીઓ ઉભેલા, હાથમાં બંને બાજુ બંને સિપાહીઓ ઉભેલા અને બંનેના હાથમાં ભાલા, હથિયાર બાંધીને બરાબર ઉભેલા. મહારાજ બરોબર ત્યાંથી પસાર થયા. મહારાજ ત્યારે કહે, બ્રહ્મચારી ક્યાં જવું છે? મહારાજ કહે, તો અમે તો આ તીર્થ યાત્રા કરીએ છીએ અને એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરીએ છીએ. આમ જવાની આગળ મનાય છે. કેમ? ત્યાં અમે પેલું ઝાડ દેખાય, એ ઝાડમાં એક મોટો ભૂત રહે છે. જે કોઈ ત્યાંથી જાય તો એમને મારી નાખે છે. માટે રાજાએ એમને હુકમ કરીને ઊભા રાખ્યા છે, કોઈને આગળ જવા નહીં દેવાના. તમારે જવું હોય તો આ બાજુ રસ્તો છે, બ્રહ્મચારી મારા જાઓ એ બાજુ. મહારાજ કે અમારે જ રસ્તે જવું, અમે નહીં જાય તો કોણ જશે? મહારાજ એના મર્મમાં બોલ્યો, પેલા સિપાહીઓને ખબર નથી સ્વયં પરમાત્મા છે, ઓલા જીવને ઉદ્ધાર કરવાનો છે. મહારાજ કે અમે આ રસ્તે નહીં જઈએ તો બીજું કોણ જશે? માટે અમારે તો જવું છે. ઘણી રકચક કરી, સિપાહીઓ સમજાવે. મહારાજ કે નહીં, અમારે જ રસ્તે જવું. જોગી હતા ને, જોગી અર્થ, બાળ અર્થ, સ્ત્રી અર્થ, ઘણી અર્થ વખણાય. પકડ્યા પછી મૂકે નહીં, મોકોડા હાથ ને ઘોડા હાથ. મહારાજ કે અમારે જ રસ્તે જવું છે. મહારાજ તો આગળ હાલતા થઈ ગયા. આ બાજુ બે સિપાહીમાંથી એક સિપાહી તરત રાજા પાસે આવ્યો કે નાનકડા બ્રહ્મચારી છે, બહુ તેજસ્વી છે, ઘણા સમજાવ્યા, સમજ્યા નહીં, પણ આમ પ્રતાપી હોય એવું લાગ્યું. મહારાજ આવા એક બ્રહ્મચારી ઘણું સમજાવ્યા પણ સમજ્યા નહીં ને તો આગળ નીકળી ગયા. જ્યાં રાજાને પેલો સિપાહી એવી રીતે વાત કરે છે તો આ રાજાના હૃદયમાં એકદમ શાંતિ થઈ ગઈ. એકદમ આમ હૃદયમાં શાંતિ થઈ ગઈ. આ રાજાને થયું કે કોઈ ચમત્કારી પુરુષ હશે તો જ મને આવી રીતે શાંતિ થાય, નકર ન થાય વાત કરતા કરતા. રાજા કે હાલો અમારે એના દર્શન આવું છે. એ રાજા માણસો બધા આવ્યા. ત્યાં તો આ બાજુ મહારાજ નીકળી ગયેલા, ઓલા ઝાડ પાસે પહોંચી ગયા. તો ઝાડમાંથી જેમ પાકેલું ફળ નીચે પડે એમ મહારાજ જ્યાં ઝાડ પાસે પહોંચ્યા તો ટપ દઈને પેલો ભૂત ઉપરથી નીચે આવ્યો. મહારાજને અમે ભરી તો સ્વયં પરમાત્મા હતા, કાળના પણ કાળ. નિર્ભયપણે મહારાજ ઉભા રહ્યા. મહારાજને તે કોઈ કંઈ કરી ન શકે, પણ મહારાજનું કોઈ ભજન કરે, એનો આશ્રિત થાય, એની આજ્ઞા પાળે તો એને પણ કોઈ કંઈ કરી શકે. એનામાં પણ એવી શક્તિ આવી જાય તો સ્વયં પરમાત્મા એને કોણ મારી શકે? મહારાજ ઉભા છે નિર્ભયપણે. પોતને ખબર પડી કે આ તો પરમાત્મા છે. એકદમ આજીજી કરીને મહારાજને મીઠો પ્રાર્થના કરવા, હે પ્રભુ, અનંત જન્મથી આ યોનિમાં ભટકું છું, ખૂબ દુઃખી જાઉં છું, માટે મારા ઉપર કંઈ કૃપા કરો. અને ભૂત કોણ થાય ખબર છે? અતિ વાસનિક જીવ હોય અને કાં આત્મહત્યા કરે તો આ બે જીવ છે એ આ રીતે ભૂતને પામે, એને ભૂત થવું પડે. અતિ વાસનિક હોય તો, અને કાં કોઈ આત્મહત્યા કરે તો એ ભૂત થાય. અને ભૂતની યોનિમાં બહુ દુઃખ છે. એવું કહેવાય છે કે સોયના નાકા જેવું ગળું અને તૃષા તો સમુદ્રના પાણી જેટલી. ગળું છે સોયના નાકા જેવું અને તૃષા તો સમુદ્રના પાણી જેટલી. આવી તૃષા કેમ છીપે આ સોયના નાકા જેટલા ગળામાંથી? ખૂબ દુઃખ થાય. વળી ચારે બાજુ વરણની ચોકી હોય એટલે પાણી પણ પીવા મળે નહીં, ખાવા પીવા વિષ્ટા અને પેશાબ ને એવું જ મળે, રુધિર ને હાડ માંસ, બીજું સારું કઈ વસ્તુ મળે નહીં. એટલે કોઈને વળગે ને
તો પેલા પાણી માગે. પાણી માગે એટલે એક અરે જાજુ બધું પાણી પી જાય. નાના છોકરાને વળગ્યું હોય ને અને પાણી માગે તો એ ગાગર જેટલું પાણી પી જાય. હવે જે છોકરો લોટો પાણી પી ન શકે, આ તો નજરે જોયેલું છે. છોકરાને ભૂત વળગેલું, નાનો હતો 15 વર્ષનો, પાણી માંગ્યું તો પાણી એ પોતે ગાગર જેટલું પાણી પી ગયો. ગાગર એટલે ખ્યાલ આવે, દેશી શબ્દ છે ગાગર, ઘડો પેલો. તો એ ગાગર જેટલું પાણી પી ગયો. આપણે એમ થાય કે આ પેટ નાનું છે અને આ આટલું બધું પાણી કાં પી ગયો. કોણ પી જાય? ભૂત પી જાય. તો બહુ દુઃખ છે એ યોનિમાં. મહારાજે પ્રભુ આ યોનિમાં અનંત જન્મથી ભટકું છું, મારા પર કંઈ કૃપા કરો. મહારાજની પાસે તુંબડામાં પાણી મંજલી છાંટી બદ્રિકાશ્રમમાં. આ બાજુ રાજા કેટલાય માણસો આવીને ઉભેલા. એને થયું કે હમણાં બ્રહ્મચારીને મારી નાખશે. નજરે જોવે આમથી ભૂત સામે ઉભેલો, આ બાજુ મહારાજ ઉભેલા, કે હમણાં બ્રહ્મચારીને મારી નાખશે. તે તો ભૂત મરી ગયું. મહારાજને મારવાને બદલે ટપ દઈને એમ હેઠું પડી ગયું એકદમ. એ રાજાએ જોયું કે આ કોઈ ચમત્કારી પુરુષ છે તો જ આવું થાય, નહીતર થાય. એકદમ માણસો મહારાજા બધા આવ્યા નજીક. તો મહારાજ અહીંયા ઝાડ નીચે પદ્માસન વાળીને બેસી ગયા હો. માથે પિંગલવર્ણી જટા, લીલીછમ નાડીઓ દેખાય, તેજસ્વી શરીર. ધ્યાન મુદ્રામાં મહારાજ બેસી ગયા. રાજા માણસો બધા એકદમ નજીક આવ્યા. ભગવાન છે ને અંતર્યામી, તનકી જાણે મનકી જાણે. એકદમ રાજા નજીક આવ્યા એટલે આંખ ખોલી મહારાજે. મહારાજે આંખ ખોલી ત્યાં પેલા રાજાએ માણસોએ બધાએ મહારાજને હાથ જોડી નમસ્કાર કર્યા. પછી પેલા રાજાએ મહારાજને પ્રાર્થના કરી કે પ્રભુ આપો ઈશ્વર મૂર્તિ હોય એવું લાગો છે. બ્રહ્મચારી મહારાજ એના હૃદયમાં એકદમ આમ શાંતિ થઈ ગઈ. સંકલ્પો બધા સમી ગયા. નક્કી થઈ ગયું હૃદયમાં કે આ કોઈ સામાન્ય નથી, આ કોઈ ઈશ્વર મૂર્તિ છે. પછી તો એવા ભાવથી મહારાજને પ્રાર્થના કરી, પ્રભુ આ પોતાનો તમે જેમ ઉદ્ધાર કર્યો એમ અમારા પર કઈ કૃપા કરીને અમારું કલ્યાણ કરો અને અમારા દરબારગઢમાં પધારો અને અમારા દરબારગઢને પાવન કરો. મહારાજના બે હાથ જોડી હૃદયના ભાવ સાથે પ્રાર્થના કરી. ત્યારે મહારાજે એનો ભાવ જોઈને કીધું કે અમે ક્યાંય નગરમાં જતા નથી, વસ્તીમાં જતા નથી, પણ તમારા હૃદયનો એવો ભાવ છે તો જાઓ તમે, તમને એક અમે વરદાન આપીએ છીએ. વરદાન સાંભળજો. મહારાજ કહે છે અમે તમને એક વરદાન આપીએ છીએ. ટૂંક સમયમાં તમારા રાજાનો દેહ પડશે. બીજો જન્મ તમારે ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં પંચાળા ગામ છે, ત્યાં ઠાકોર જ્ઞાતિમાં તમારો જન્મ થશે અને તમારું નામ જીણાબાઈ પડશે. અને અમે ફરતા ફરતા જ્યારે સત્સંગમાં આવશું તો ગઢપુરમાં તમને અમારો યોગ થશે, ત્યારે અમારા તમે આશ્રિત બનશો અને અંતકાળે તમે અમારા ધામમાં જશો. જાઓ, આટલું અમે તમને વરદાન આપીએ છીએ. પણ તમારો ભાવ છે એટલે ક્યારેક એ રીતે આવશું, પણ અત્યારે નહીં આવીએ. તમારો ભાવ છે એટલે અમે તમને એક વરદાન આપીએ છીએ. મહારાજ એમનો ભાવ જોઈને આવું વરદાન આપ્યું છે. નમસ્કાર કરીને રાજા અને માણસો આ બાજુ નીકળી ગયા. મહારાજ તો ઊભા થઈને હાલતા થઈ ગયા. વંદુ જે વર્ણિન્દ્ર વેશ ધરીને જે તીર્થમાં જય ભર્યા, દેવીને નિજ જ્ઞાન દાન દઈને દુષ્ટ વિનષ્ટો કર્યા. હે માદ્રે પુરુષોત્તમાખ્ય પુરી જઈ શ્રી સેતુ વંદે ગયા. કાશીથી ગુજરાત પ્રાંત થઈને જેલોજમાં જઈ રહ્યા. મહારાજનું મન વિચરણ એટલા માટે હતો, અનંત જન્મથી અનેક મુમુક્ષુ આત્માઓ ભગવાનને મેળવવા કંઈક ને કંઈક કરી રહ્યા હતા. કોઈ દેવી આત્માઓ, કોઈ તપ સાધના કરતા હતા, કોઈ રાજાના દેહમાં હતા, કોઈ સામાન્ય જીવના દેહમાં હતા, કોઈ ઋષિમુનિના રૂપમાં હતા. એ બધાને મહારાજે મળીને પોતાના સ્વરૂપનું જ્ઞાન આપીને એમનો ઉદ્ધાર કર્યો. કહેવાનું એ છે કે રાજાએ મહારાજને ઓળખી ગયા
કે આ કોઈ સામાન્ય નથી, આ કોઈ ઈશ્વર મૂર્તિ છે. પછી એવા હૃદયના ભાવથી મહારાજને પ્રાર્થના કરી અને મહારાજે વરદાન આપ્યું. બીજો જન્મ એ સૌરાષ્ટ્રમાં પંચાળા ગામમાં જીણાભાઈ, આપણે જેમના વચનામૃત છે, મહારાજના આશ્રિત થયા અને મહારાજ ત્યાં પંચાળા પધાર્યા અને પછી વચનામૃત જે આખા બોલેલા છે એ જીણાભાઈ. કહેવાનું એ કે પૂર્વ આગલા જન્મમાં ભગવાનનો એને યોગ થયો, ભગવાનના દર્શન થયા, એવો હૃદયમાં ભાવ પ્રગટ્યો તો બીજો જન્મ સત્સંગમાં આવ્યો. મુગટ સ્વામી કહેતા, આપણે જુનાગઢ હતા સ્વામી, આપણે આવા સારા યોગમાં બેઠા છીએ એનું કારણ આપણે કે ખડવેલીના રૂપમાં હશું, કીડી મકોડીના રૂપમાં હશું, મહારાજ ત્યાંથી નીકળ્યા છે અને એમનો ચરણ આપણા ઉપર અડી ગયો છે, સ્પર્શ થયો છે, અથવા તો કોઈ મોટા સંતો એમનો ચરણ આપણને સ્પર્શ થયો છે, અથવા તો ગાય ભેંસના રૂપમાં હશું ને આપણા દૂધ જે કંઈ છે વગેરે કે ઉપયોગમાં આવી ગયા છું, એ પુણ્ય પ્રતાપે આપણે આવા સારા યોગમાં બેઠા છે. હકીકતમાં ખ્યાલ ન હોય આગલા જન્મમાં શું છે, પણ ક્યાંક સારું કર્યું હશે, સારા યોગમાં ક્યાંક આવી ગયા છો, ભગવાન કે ભગવાનના મહાપુરુષોના ઉપયોગમાં આવી ગયા છો, એને લઈને આવો સારો યોગ મળ્યો છે. ભગવાને કૃપા કરીને સારો યોગ તો આપ્યો. યોગ આપ્યા પછી જાળવણી કરવી આપણા હાથની વાત છે. ભગવાનનું ભજન થાય, ભગવાનની આજ્ઞા પડે, ભગવાનનું સ્મરણ થાય, એ યોગને જાળવો કહેવાય. ત્યાં જુનાગઢની બાજુમાં વિસાવદર અને વિસાવદરની બાજુમાં જ કાલસારી ગામ, ગુણાતીતાનંદ સ્વામી સંતો સાથે ગામમાં પધાર્યા. એકાદ બે હરિભક્તો છે, કેમ તમે થોડા ભક્તો, એક હજી થાતો સત્સંગ, બે ભક્તો ધીમે ધીમે થયા. એટલે સંતો ગુણાતીતાનંદ સ્વામી સાથે પધાર્યા. હરિભક્તોએ વાત કરી, સ્વામી એક અહીંયા ખેતર સારું છે ને અમારે ત્યાં જુનાગઢ મંદિરને અર્પણ કરવું છે, એમાંથી જે કંઈ ઉત્પાદન થાય એ ત્યાં રાધારમણ દેવને આપણે અર્પણ કરીશું. સ્વામી કે હાલો જોવા જઈએ. એ ખેતર કોઈ ભગતે આવ્યું છે, એમાંથી જે કંઈ પાક થાય એ મંદિરને મોકલે. એટલે સ્વામીને વાત કરી, સ્વામી આ ખેતર છે તો કોઈ ભગતને અહીં રાખો તો એ કામકાજ કરે ને એમાં ઉત્પાદન થાય એ મંદિરને મોકલશું. તો ડુંગર ભગતને રાખ્યા ત્યાં, પાર્ષદ ડુંગર ભગત. એટલે ભગત કામકાજ કરે, ધીમે ધીમે મેળા સત્સંગ વધવા. પછી બધા 4-5 હરિભક્તો થયા છે કે આપણે મંદિર કરીએ, એમ કરીને સ્વામીને ફરીને બોલાવ્યા. મંદિરની જગ્યા જોઈ, થોડું નિર્માણ કર્યું, દિવાલો બધું બનાવ્યું, માળન કામ બાકી. સંતો તો પાછા જતા રહ્યા. પણ આ ખેતરમાં કામકાજ કરે ડુંગર ભગત ને બાજુમાં ખેતર હતું બીજા ગોવિંદ ભગત, કોળી ભક્ત હતા. એ પોતાના ખેતરમાં કામકાજ કરે, પેલા મંદિરના ખેતરમાં કામકાજ કરે અને આવી રીતે સેવા કરે. અને ડુંગર ભગત સાથે કાયમી માટે સેવા કરે. ડુંગર ભગત છે મહારાજનો સત્સંગનો સંતોનો મહિમા કરીને એમને વાતો કરે. ધીમે ધીમે કરતા એમને સત્સંગી બનાવ્યા. તો પોતાના ખેતરમાં કામ કરવા જાય એ પેલા મંદિરના ખેતરનું કામકાજ કરે. તો ફરીને પાછા સંતો આવ્યા, થોડુંક તો મંદિરનું કામ થયું છે. સ્વામી ગુણાતીતાનંદ સ્વામી બીજા સંતો આવ્યા, થયું સંતોને ચાલો આપણે મંદિરની વાડીએ જઈએ. એટલે બધા ત્યાં આવ્યા. ડુંગર ભગતે વાત કરી, સ્વામી આ ભગત બહુ સારા છે, ગોવિંદ ભગત, એમનું બાજુનું જ એનું ખેતર છે, એના ખેતરમાં કામકાજ કરવા જાય એ પેલા આપણા મંદિરની વાડીનું ખેતરનું કામકાજ પેલા કરે, પછી પોતાનું કરે. ભગત બહુ સારા છે, પણ એક વાતની તકલીફ છે. કે શું છે? કે એમને ત્યાં કોઈ દીકરો નથી, એમની ઉંમર મોટી થઈ છે, કોઈ દીકરો નથી. સ્વામીએ દ્રષ્ટિ કરી, કાંઈ વાંધો નહીં, મહારાજ એમને દીકરો આપે. મંદિરનું કામ થઈ ગયેલું, માળું કામ બાકી હતું. સ્વામી આમ દ્રષ્ટિ કરી, તેના ખેતરના છેડે મોટું એવું સરસ મજાનું ઝાડ ઉભેલું, ટીમરવાનું, મંદિરનો ઓલો પાટડો થાય ને એવું ઉભા થાય. સ્વામી આમ દ્રષ્ટિ કરીને જોયું કે આપણું મંદિરમાં કામ આવ્યું ઝાડ છે. આ ઝાડ કોનું છે? આ તો મંદિરમાં કામ આવ્યું છે. કોઈ ભગત કે સ્વામી આ તો મારું જ ઝાડ છે. એક કામ કરી, તારે દીકરો જોઈએ છે, આ ઝાડ તું આપ ને, આપણે મંદિરનું માળન કામ બાકી છે, એમાં તું ઝાડ આપ
અને એ ઝાડમાં રહેલો જીવ તારે ત્યાં દીકરો થઈને આવે. ભલે સ્વામી અને ઝાડ હાટે ભાઈ આવા વસ્તુ પદાર્થ સાથે દીકરા આપે તો આપવા તૈયાર જ થાય. કોઈ વગર કે કાંઈ વાંધો નહીં સ્વામી, આ ઝાડ આપ્યું, સ્વામી વર્તમાન ધરાવ્યા, હરિભક્તો પાસે ઝાડ કટિંગ કરાવ્યું અને 2 મહિના જેવું સુકાણું છે અને પછી એ માળણ કામમાં એ ઝાડનો ઉપયોગ કર્યો. થોડા વર્ષો પછી સ્વામી તો જતા રહ્યા. થોડા વર્ષો પછી ગોવિંદભાઈને ત્યાં દીકરાનો જન્મ થયો. હવે સ્વામીના વચ્ચે દીકરો થયો તો ગુણિયલ હોય ને, ભણાયો સંસ્કારી નાનો હોય ત્યારથી જ બાપાની સાથે એમ દર્શન આવે, કેમ તમારા છોકરાઓ આવે એમ. એ ધીમો ધીમો કરતા સમજણો થયો, મોટો થયો. પછી એક દિવસ ગોવિંદભાઈ એમને કીધું, એનું નામ રાખ્યું ભીમજી. એટલે ભીમજી સમજણો થયો પછી વાત કરી. પેલા તો આ મોભાર રહ્યો મંદિરનો, એને ઓળખે તો પેલો મોભાર છે કે ના એ તો લાકડું લાગે એમને. લાકડું નહીં, એક દિવસ તું એ ઝાડવાના દેહમાં હતો, તારા ઉપર આપણા ગુરુ ગુણાતીતાનંદ સ્વામી એને કૃપા કરી, દ્રષ્ટિ કરી. તું એ ઝાડવાના દેહમાં રહેલો જીવ, તું મારે ત્યાં દીકરો થઈને આવ્યો છો, તું એ છો. પેલાને થયું હા હું એ. પછી તો કાયમને માટે મંદિર આવે અને મહારાજના દર્શન કરે ને પેલા પેલા ઝાડ મોબાર સામે જોવે, પોતાના જીવને ઉપદેશ આપે. એ જીવડા એક દિવસ તું આ ઝાડવાના દેહમાં હતો, તારા ઉપર મોટા પુરુષે કૃપા કરીને તને ઝાડવાના દેહમાંથી મનુષ્યનો દેહ આપ્યો. હવે જોજો ભાઈ, ભૂલતો નહીં, ભગવાનનું ભજન કરજે, આજ્ઞાનું પાલન કરજે, સંતો ભક્તોનો યોગ રાખજે, જેથી કરીને ફરીને આવા દેહમાં જવું ન પડે. એવી રીતે મંદિરે ભગવાનનું દર્શન કરે ને એ પહેલા પેલા મોબારમાં આમે જોઈને વાત કરે, પોતાના જીવને ઉપદેશ આપે, પછી ભગવાનના દર્શન કરે. કહેવાનું એ ભીમજીભાઈને પાટડો દેખાતો તો આપણને એટલો ફેર છે કે એક સારા યુગમાં છું તો આવા સારા યુગમાં બેઠા છીએ. એ પાટડો જે લાકડું છે ને, આજે પણ ત્યાં કાલસારી મંદિરમાં છે. આપણે હરિપ્રસાદ સ્વામી હતા ને, સ્વામી ધામમાં ગયા 10 વર્ષ પહેલા. એ સ્વામીએ કાલસારી મંદિરનો જીર્ણોદ્ધાર કરેલો. પેલા જૂનું મંદિર હતું, એમાંથી સ્લેબ વાળું કર્યું. તો આજે પણ કાલસારી ગામમાં જઈએ તો ઓસરીમાં એ લાકડું રાખેલું છે, પ્રસાદીનું, માથે નામ લખ્યું છે ભીમજીભાઈ. એ રીતે કે પ્રતીતિ આવે ને, નિશ્ચિત નક્કી થાય કે હકીકતની વાત સાચી છે. એ પ્રસંગ પછી આપણે પુરાણી પ્રેમ પ્રકાશ સ્વામી આ પ્રસંગ સત્સંગની જે શુભ વાર્તા છે વૃક્ષમાંથી વાંચતા એ આખો લેખ લખ્યો. કહેવાનું એ છે, કંઈક સારા ઉપયોગમાં, કોઈ સાધુ સંતોના ઉપયોગમાં આવી ગયા છો એમ કે પ્રકારે એને લઈને આવો સારો યોગ મળતો હોય છે, નહીતર મળે. હળવે પુણ્ય હરિજનનો નહીં યોગ, સામાન્ય પુણ્ય આ વાત મળતી હોતી નથી. ત્યારે આપણે બધા એટલા ભાગ્યશાળી છીએ કે આપણને મહારાજનો યોગ થયો છે, એવા સંતો ભક્તોનો યોગ મળ્યો છે, એવો સત્સંગ મળ્યો છે. ત્યારે એ જાળવણી કરીને રાખીએ, ભગવાન અને ભગવાનના સંતો ભક્તો વિશેષ રાજી થાય એવું આપણાથી બની આવે એવું ભજન, એવી આજ્ઞાનું પાલન, એવું સ્મરણ, એવી સેવા કરીએ અને સંતો ભક્તોને રાજી કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હવે પૂજ્યપાદ ત્યાગ વલ્લભદાસજી સ્વામી મહારાજની વાતો કરશે. શરણાગત પાપ પર્વતમ ગણિતવાન તદીય સદ્ગુણમણમપ્યતુલમ હિમન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. ઓમ નમો અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. વાલા ભક્તજનો, આજે વચનામૃત જયંતિ છે. મહારાજે વચનામૃતનો ઉદ્બોધન કર્યું, એમને આજે 200 વર્ષ પૂર્ણ થાય છે. ત્યાં ભારતમાં ખૂબ સારી રીતે વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવો ઘણી જગ્યાએ ઉજવાણા.
આજે આપણે ગઢડા પ્રથમ પ્રકરણનું પહેલું જે વચનામૃત છે એનું વાંચન કરીશું. તમે બધા ભક્તો શાંતિથી સાંભળજો, એમાંથી કંઈક થોડુંક યાદ રાખવાનો પ્રયત્ન કરજો, આનંદ આવશે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876 માક્ષર સુધી ચતુર્થીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં સાધુની જગ્યાને વિશે રાત્રિને સમયે પધાર્યા હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા. પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, સર્વે સાધનમાં કયું સાધન કઠણ છે? ત્યારે સર્વ બ્રહ્મચારી સાધુ તથા ગ્રહસ્થ તેમણે પોતાની સમજણ પ્રમાણે ઉત્તર કર્યો, પણ થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે કે લ્યો, અમે ઉત્તર કરીએ છીએ. ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી તેથી કોઈ સાધન કઠણ નથી. અને જે મનુષ્યના મનની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં અખંડ રહે છે તેને તેથી બીજી અધિક પ્રાપ્તિ શાસ્ત્રમાં કહી નથી. આજે ભગવાનની મૂર્તિ છે તે તો ચિંતામણી તુલ્ય છે. જેમ ચિંતામણી કોઈ પુરુષના હાથમાં હોય તે પુરુષ જે પદાર્થને ચિંતવે તે પ્રાપ્ત થાય છે, તેમ ભગવાનની મૂર્તિની વિશે જેમના મનની અખંડ વૃત્તિ રહે છે તે તો જીવ, ઈશ્વર, માયા અને બ્રહ્મ એમના સ્વરૂપને જો જોવાની ઈચ્છે તો તત્કાળ દેખે છે. તથા વૈકુંઠ, ગોલોક, બ્રહ્મો એ આદિ જે ભગવાનના ધામ તેમને પણ દેખે છે. માટે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી તેથી કોઈ કઠણ સાધન પણ નથી અને તેથી કોઈ મોટી પ્રાપ્તિ પણ નથી. ત્યાર પછી હરિભક્તો શેઠ ગોવર્ધનભાઈએ શ્રીજી મહારાજ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે કે જેને ભગવાનની માયા કહે છે તેનું રૂપ શું છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનનો ભક્ત હોય તેને ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતા જે પદાર્થ આડો આવીને આવરણ કરે તેમને માયા કહીએ. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનનો ભક્ત જ્યારે પંચભૂતના દેહને મૂકીને ભગવાનના ધામમાં જાય છે ત્યારે તે કેવા દેહને પામે છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, ધર્મકુળને આશ્રિત એવો જે ભગવાનનો ભક્તો છે તે ભગવાનની ઈચ્છાએ કરીને બ્રહ્મમય દેહને પામે છે. અને જ્યારે દેહને મૂકીને ભગવાનના ધામ પ્રત્યે જાય છે ત્યારે કોઈક તો ગરુડ ઉપર બેસીને જાય છે અને કોઈક તો રથ ઉપર બેસીને જાય છે અને કોઈક તો વિમાન ઉપર બેસીને જાય છે. એવી રીતે ભગવાનના ભક્ત ભગવાનના ધામમાં જાય છે. તેમને યોગ સમાધિવાળા છે તે પ્રત્યક્ષ દેખે છે. પછી હરિભક્ત ઠક્કર અરજીએ શ્રીજી મહારાજને પૂછ્યું છે, કેટલાક તો ઘણા દિવસ સુધી સત્સંગ કરે છે તો પણ તેને જેવી પોતાના દેહ અને દેહના સંબંધીને વિશે ગાઢ પ્રીતિ છે તેવી સત્સંગમાં ગાઢ પ્રીતિ નથી થતી, તેમનું શું કારણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એને ભગવાનનું મહાત્મ્ય સંપૂર્ણ જાણ્યામાં આવ્યું નથી. અને જે સાધુને સંગે કરીને ભગવાનનું મહાત્મ્ય પરિપૂર્ણ જાણ્યામાં આવે છે તે સાધુ જ્યારે પોતાના સ્વભાવ ઉપર વાત કરે છે ત્યારે તે સ્વભાવને મૂકી શકતો નથી અને તે વાતના કરનારા જે સાધુ તેમનું અવગુણ લે છે તે પાપે કરીને સત્સંગમાં ગાઢ પ્રીતિ થતી નથી. કાજે અન્ય સ્થળને વિશે જે પાપ કર્યા હોય તે સંતને સંગે કરીને જાય અને સંતને વિશે જે પાપ કરે છે તે પાપ તો એક સંતના અનુગ્રહ વિના બીજા કોઈ સાધને કરીને ટળતા નથી. તે શાસ્ત્રમાં કહ્યું છે જે અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થક્ષેત્રે વિનિશ્યતિ, તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. તે માટે સંતનો અવગુણ જો ન લે તો એને સત્સંગમાં દ્રઢ પ્રીતિ થાય. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું પહેલું વચનામૃતમ જે તે થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય જય. હું જિગ્નેશભાઈ ઉઠ્યો.
પહેલો સવાલ એવો આવ્યો કે અખંડ વૃત્તિ અઘરામાં અઘરું સાધન કયું છે? તો મહારાજે કીધું કે અખંડ વૃત્તિ રાખવી. તો કેવી રીતે, કેમ, શું કામ અખંડ વૃત્તિ રાખવાથી અઘરામાં અઘરું છે? તો મહારાજે કીધું કે એ ચિંતામણી તુલ્ય છે, એટલે કે જે ચિંતામણી જેની પાસે આવે એમને જે મેળવવું હોય એ મેળવી શકે. એવી રીતે આ જે અખંડ વૃત્તિ રાખે એમને જે જોવું હોય કે જે પામવું હોય એ પામી શકે. અને બીજો હરજી ઠક્કરે સવાલ પૂછ્યો કે માયાનું સ્વરૂપ કેવું છે? તો એમણે કીધું ભગવાનનું ધ્યાન કરતા, જે વસ્તુ આડી આવે ભગવાનનું ધ્યાન કરતા એને માયા ગણવી. કે બીજા કોણ ભક્તો કહેશે? મહેન્દ્રભાઈ, શું યાદ રહ્યું? સૌથી કઠણ સાધન કયું છે? ભગવાન પ્રત્યે અખંડ વૃત્તિ રાખવી. સરસ. અમે ત્યાંથી ઇન્ડિયાથી નીકળ્યા. ગુરુ મહારાજ, જ્ઞાન સ્વામી, ધર્મલ સ્વામી, કૃષ્ણપ્રિય સ્વામી, ઘનશ્યામ સ્વામી, બધા સંતો. ત્યારે મુંબઈની અંદર પાટોત્સવનો પ્રસંગ ચાલતો હતો, એટલે બધા સંતો ત્યાં હતા. તમને બધા ભક્તોને સંતોએ ખૂબ હેતથી જય સ્વામિનારાયણ કીધા છે. આજે વચનામૃત જયંતિ છે. આમ તો આપણા ગુરુકુલ પરિવારની જ્યાં જ્યાં સત્સંગ સભાઓ હોય ત્યાં મોટા ભાગે સત્સંગ સભાની અંદર વચનામૃતની કથાઓ થતી હોય છે. વચનામૃત વિશે ગયા શનિવારે તમે બધા ભક્તોએ ખૂબ સારી રીતે જે કાંઈ તમારા વિચારો હતા, જે તમારી સમજણ પ્રમાણે, એ તમે બધાએ ખૂબ સરસ રીતે રજૂ કર્યા છે. એ તમે રજૂ કર્યા, કોઈકને કોઈ વચનામૃત કંઠે કર્યા હશે, એ બોલ્યા હશે. કોઈ વચનામૃત ઉપર તમારે વિચારો રજૂ કર્યા હશે. એટલે સમય સુધી તમને એ વચનામૃતનો તમારા મનની અંદર એનું ચિંતન, એનો સંબંધ થયો. એ સંબંધ થવાથી એ વચનામૃત છે, એ ભગવાનની દિવ્ય વાણી છે. જેમ વેદો છે એ અપુરુષે કહેવાય, એટલે કે એ કોઈ વ્યક્તિની વાણી નથી. સ્વયં પુરુષોત્તમ નારાયણ એમના જે શ્વાસોશ્વાસ એમાંથી વેદની ઉત્પત્તિ થઈ. એ જ રીતે આ વચનામૃત ગ્રંથ છે. એ વચનામૃત ગ્રંથના એક શબ્દો એ મહારાજ સ્વયં પુરુષોત્તમ નારાયણ છે, એમની આ વાણી છે. મહારાજે ક્યારેક પોતે વાતો કરી છે, ક્યારેક મહારાજે સંતો ભક્તોને પ્રશ્ન પૂછ્યા છે. તો કોઈક વખતે કોઈ ભક્તોને, સંતોને એમને કઈક મનની અંદર સંકલ્પો વિકલ્પો થયા હશે, એ એમણે રજૂ કર્યા છે. એટલે વચનામૃત ગ્રંથ એ ભક્તોના હૃદયમાં ઉઠતા, જે આધ્યાત્મને રસ્તે કઈ ચાલ્યા છે, એમને જે કઈ પ્રશ્નો થયા છે, એ પ્રશ્નો એમના મહારાજે ઉત્તર કર્યા. એટલે વચનામૃત ગ્રંથ છે ને, એમ કોઈ કથા વાર્તાનો ગ્રંથ નથી, પણ એ સાધના માર્ગની અંદર ચાલતા જે સાધકો, એ સાધકોના હૃદયમાં ઉઠેલા પ્રશ્નો ને એમના સમાધાન માટે મહારાજે જે કઈ વાતો કરીને એમનો આ ગ્રંથ છે. મહારાજે આજથી 200 વર્ષો પહેલા વાતો કરી, પણ જેમ જેમ તમે વચનામૃત ગ્રંથનો અભ્યાસ કરો તો આજે પણ આપણને ઓલું કે લાઈવ દેખાય કે મહારાજ મનમાં આવા પ્રશ્નો છે, મને જ કંઈક
આવું સમજાતું નથી કે આવું સમજવા માટેની મારો કંઈક વિચારો છે, પણ એનું મને સમાધાન મળતું નથી. તો વચનામૃત ગ્રંથનો જેમ જેમ આપણે અભ્યાસ કરતા જઈએ એ મુજબ આપણને એ વચનામૃત એ સમજાય છે. ખાલી વચનામૃત સમજાય છે એવું નહીં, પણ આપણને પોતાને પણ એમ થાય છે કે મારે આ આધ્યાત્મના ક્ષેત્રમાં ભગવાનની પ્રાપ્તિ કરવા માટે મારે આવું કંઈક કરવું જોઈએ, એવું એમને ફિલિંગ થાય છે. બીજું, આ વચનામૃત ગ્રંથ ભક્તોએ પ્રશ્ન પૂછ્યા, સંતોએ પ્રશ્ન પૂછ્યા, મહારાજે પણ પ્રશ્નો પૂછ્યા, મહારાજે કૃપા વાક્યોથી વાતો કરી. આ તમામ વસ્તુઓ ઇટ ઇઝ એ સંતોએ સંપાદન કર્યું. એ બહુ મોટી વાત છે. વિશ્વના ધર્મ બહુ ભક્તો યાદ રાખવા જેવું અને આમ કંઈક વિચારવા જેવું. વિશ્વના કોઈ પણ ધર્મ ગ્રંથો લઈ લો તમે, આટલું સચોટ એવું કોઈ ધર્મ ગ્રંથ નથી. આપણે કોઈ ધર્મની નિંદા ટીકા એમ નહીં, પણ એક કમ્પેરિઝન કરવા માટે ધારી લો કે બાઇબલ હશે, એ જે કઈ વાતો થઈ કે પેલું થયું, ત્યાર પછી એ પુસ્તક સ્વરૂપે કેટલા વર્ષો પછી પુસ્તક સ્વરૂપે બહુ વર્ષો, એટલે કે એમ કહેવા જઈએ ને કે બાઇબલનો એમ કે ઉપદેશ અપાણો હશે, ત્યાર પછી એ કોઈક ને કોઈક ક્યાંક કોઈ પથ્થરો ઉપર લખેલું હતું, ક્યાંક બીજી રીતે લખાયેલું હતું, ક્યાંક થોડા ઘણા લિપિઓમાં હશે. એનું વ્યવસ્થિત સંપાદન તો 15મી 16મી સદીમાં થયું. કુરાન હશે તો એ ક્યાંક ચામડા ઉપર લખાયેલા હતા, ક્યાંક પથ્થરો ઉપર લખાયેલું હતું, પણ એમનું વ્યવસ્થિત સંપાદન એ 14મી 15મી સદીમાં જ થયું છે. તો વચનામૃત ગ્રંથ એ ગ્રંથ મહારાજ બોલ્યા અને સામે જે સંતોએ સંપાદન કર્યું ને એ સંતોને તમે જુઓ, ક્યાં ક્યાં સંતોએ એનું સંપાદન કર્યું છે, કોણ કહેશે? હેતરભાઈ? મુક્તાનંદ સ્વામી, બરોબર, સરસ. નિત્યાનંદ સ્વામી. નિત્યાનંદ મેં તમને નથી પૂછ્યું, બોલો બોલો. શુકાનંદ સ્વામી, બરોબર. બોલો, આજ તો આપણે વચનામૃત ગ્રંથને પ્રશ્નોત્તરી રૂપે જ જવાનું છે. હું ખાલી બોલું અને તમે સાંભળો, એવી આપણે કથા નહીં કરી. મુક્તાનંદ સ્વામી બહાર ગયા ને, ચાર થઈ. ગોપાળાનંદ સ્વામી, બરોબર. આમ એક સાથે ચારે નામ બોલી દઉં. ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી, નિત્યાનંદ મુક્તાનંદ સ્વામી. જો ભક્તો યાદ રાખવું છે. આ વચનામૃત ગ્રંથ આમ તો લગભગ મોટા ભાગે જે કોઈ વચનામૃતના પુસ્તકો બહાર પડે, ગ્રંથ બહાર પડે, એમના આગળના પેજ ઉપર આ ચારેય સંતોના મોટા ભાગે પેલા ફોટાઓ હોય જ છે. મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી અને શુકાનંદ સ્વામી. આ ચાર સંતોએ આ વચનામૃત ગ્રંથનું સંપાદન કરેલું છે. આ ચારેય સંતોને મહારાજ પ્રત્યેની એવી અનન્ય નિષ્ઠા છે. એમણે મહારાજ જે બોલ્યા એ જે શબ્દો છે એ એક એક શબ્દોને એમણે ઝીલ્યા છે. એ ઝીલો એમને લખાણા, પછી પાછા ચારેય સંતો ભેગા મળીને જે લખાયેલું હોય એનું આપણે એમ કહીએ ને પ્રૂફ રીડિંગ, એવી રીતે થયું. અને ત્યાર પછી શુક સ્વામી એમને કોપી કરેલી છે. હવે તમે એમ ક્યારે કહ્યું, તમે શાંતિથી બેઠા હોય ને, વચનામૃતનો પ્રશ્ન લેવાનો, એની જે લાઈનમાં જે શબ્દો હોય
તમને આનો વિચાર કરવાનો કે ભાઈ અહીંયા આ શબ્દો છે એને મારે થોડોક આમ આગળ પાછળ ચેન્જ કરવો છે ને છતાં એ ભાવ રહીએ કે નહીં. એક શબ્દને તમે ચેન્જ નહીં કરી શકો. અદ્ભુતતા. અને એક એક શબ્દોની અંદર જે આમ પેલા આપણે એમ કહીએ ને કે અદ્ભુતતાઓ છે, જેમ જેમ તમે વચનામૃતનો અભ્યાસ કરો ને તો એ તમને સમજાય કે હું આ વચનામૃતમાં ખૂબીઓ છે, હું અદ્ભુતતા છે. મહારાજે પ્રથમ પ્રકરણનું 72મું વચનામૃત એમાં મહારાજે પેલા બધી વાત કરી. પછી મહારાજ કે જેને વ્યવહારે દુઃખ થવાનું હોય, તો જો કેવા શબ્દો છે મહારાજના, જેમને વ્યવહારે દુઃખ થવાનું હોય એ જો આ સત્સંગ કરે તો એમને દુઃખ ન થાય, એમને દુઃખ ન થાય. મધ્યમ પ્રકરણનું 48મું વચનામૃત બંધુના પદનું છે. એમાં મહારાજે કેવા શબ્દો વાપર્યા કે ભગવાનના સ્વરૂપના ચિંતન સિવાય બીજું ચિંતન કરતા દેહ પડશે તો એમને કોટી કલ્પે પણ દુઃખનો અંત નહીં આવે. કોટી કલ્પે પણ એમને દુઃખનો અંત નહીં આવે. કેવા સરસ શબ્દો છે. કેવાલા ભક્તો, આ વચનામૃતના જે શબ્દો છે એ શબ્દોને કોઈ વાંચ્યા કે અમે વાંચ્યું કે ભાઈ ડોક્ટર સાહેબે વાંચ્યું ને આપણે સાંભળ્યું એમ નહીં, પણ એમાંથી એવા શબ્દો સિલેક્ટ કરો અને એ શબ્દોને આત્મસાત કરો. મેં કીધું ને કે મહારાજે કીધું કે ભાઈ જેમને વ્યવહારે દુઃખ થવાનું હોય તો એ સત્સંગ કરે તો એમને દુઃખ ન થાય. તો આપણે કલ્પના કરી માણસોના દુઃખ તો છે ને વ્યવહારમાં છે કે બીજે કઈ. તો મહારાજે કીધું કે સત્સંગ કરે ને વ્યવહારે દુઃખ થવાનું હોય તો દુઃખ ન થાય. કેટલી મોટી વાત છે. આપણે બીજે ફાફા મારીએ છીએ, પણ મહારાજના શબ્દો કે ભાઈ સત્સંગ કરે એને જે વ્યવહારે દુઃખ થવાનું હોય તો દુઃખ ન થાય. કે એક સત્સંગનો મહિમા મહારાજે કેવડો મોટો ત્યાં બતાવી દીધો. કેવડો મોટો. મહારાજ મેં આ વાત કરી કોટી કલ્પના દુઃખનો અંત નહીં આવે. જે ભગવાનનું ચિંતન સિવાય બીજું ચિંતન જેને થાય એમનો દેહ પડે તો એમને કોટી કલ્પે પણ દુઃખનો અંત નહીં આવે. તો આપણે એવું નથી લાગતું કે આ શબ્દો આપણે વિચાર કરતા કરી મૂકે. જે વચનામૃતના શબ્દો છે એ શબ્દોને દ્રઢીકરણ કરી ને એ શબ્દોને આપણે આત્મસાત કરીએ. અને આત્મસાત કરીએ એટલે કેવા આત્મસાત કરીએ કે આપણે આમ સતત અંદરથી ગુંજા કરવા જોઈએ. મહાપુરુષદાસ સ્વામી એમને પોતે પોતાના જીવનના પ્રસંગો લખ્યા છે. ભગવાન સ્વામિનારાયણનો મહિમા સમજવો હોય ને તો મહાપુરુષદાસ સ્વામીના જીવન પ્રસંગોનું એક પુસ્તક છે. આપણા ગુરુકુળ દ્વારા પ્રકાશિત થયેલું છે. નાનકડી પુસ્તિકા છે. એ વાંચવા જેવી છે. વાંચવા જેવી એટલા માટે કે સ્વામી એમાં મહારાજના મહિમા સભર જે પ્રસંગોની વાતો લખી છે પોતાની, આપણે વિચાર કરતા કરી મૂકી છે. મહાપુરુષદાસ સ્વામી પોતે જ પોતાને હાથે લખેલો પ્રસંગ છે કે મારી ઉંમર, આમ તો શબ્દો આત્મસાત કરવા એની વાત કરું છું કે મારી ઉંમર સ્વામી પોતે જ લખે છે કે મારી ઉંમર 6-7 વર્ષની હતી. જૂનાગઢની અંદર મહારાજે રાધારમણ દેવની પ્રતિષ્ઠા કરી ત્યારે સ્વામીનું મૂળ વતન પૂર્વાશ્રમનું ગામ ભાયાવદર, રામજીનું ધામ. અને સ્વામી લખે કે મારી ઉંમર 6-7 વર્ષની ત્યારે રાધારમણ દેવની પ્રતિષ્ઠા થઈ ને પ્રતિષ્ઠા વખતે હું મારા કાકાની સાથે અહીંયા ઉત્સવમાં આવ્યો હતો. મહારાજે પ્રતિષ્ઠા કરી, મહારાજે બધા દેવોની આરતી ઉતારી
આરતી ઉતારી અને પછી આજે પણ આપણે મંદિરમાં પ્રદક્ષિણા કરીએ ને તે પ્રદક્ષિણામાં પાછળના ખૂણા ઉપર એક ડેરી છે. ત્યાં બ્રહ્માનંદ સ્વામીએ મોટો મંચ બનાવ્યો હતો. ની મંચ ઉપર મહારાજ વિરાજમાન થયા હતા. રાધારમણ દેવની પ્રતિષ્ઠા થઈ. મહારાજ ત્યાં મંચ ઉપર વિરાજમાન થયા અને પછી નાગેર દેશના, સોરઠ દેશના બધા જે ભક્તો હતા એ ભક્તો મહારાજની પૂજા કરવા માટે આવ્યા. પોતપોતાના ગામથી આવ્યા હોય, મહારાજ માટે કોઈ વસ્ત્રો લાવ્યા હશે, કોઈ ઘરેણા લાવ્યા હશે, કોઈને પોતાની ભાવતી મનગમતી કઈક એવી વસ્તુઓ હશે એ મહારાજ માટે લાવ્યા હશે. એટલે એક ભક્તો આવતા જાય, મહારાજની પૂજા કરે. કોઈ પોતાને ત્યાંથી ચંદન લાવ્યા હોય તો મહારાજને ચંદનની અર્ચાઓ કરતા હશે. આવી રીતે ભક્તો ભાવથી મહારાજની એ મંચ ઉપર આવી મહારાજની પૂજા કરતા હતા. પૂજાનો વિધિ ચાલુ હતો. બ્રહ્માનંદ સ્વામી મંદિર બનાવેલું. બ્રહ્માનંદ સ્વામી ત્યાં મહારાજની બાજુમાં ઊભા હતા. પછી મહારાજે કે બ્રહ્માનંદ સ્વામીના જરીક આમ હાથની પેલો કરીને મહારાજે કીધું કે બ્રહ્મમુનિ, આપણે રાધારમણ દેવ સિદ્ધેશ્વર મહાદેવ પધરાવ્યા તો એમના તમે પ્રશસ્તિ એટલે કે એમના તમે છંદ એક શ્લોક બનાવી બોલો. એમ પૂજા ચાલુ આપણે નથી અત્યારે એમ કે ક્યાંક એવો પ્રસંગ હોય ને પેલા હારતોરા ચાલતું હોય ત્યારે કોઈ કીર્તન બોલાતું હોય અથવા તો મ્યુઝિક વગાડતા હોય ને, એટલે મહારાજે પણ ત્યારે પૂજા વિધિ ચાલુ હતો. એટલે મહારાજે બ્રહ્માનંદ સ્વામીને કીધું કે બ્રહ્મમુનિ, આ રાધારમણ દેવ આપણે પધરાવ્યા સોરઠ દેશના ભક્તોના સુખ દુઃખને ટાળવા માટે, તો તમે રાધારમણ દેવની પ્રશસ્તિના આવા છંદ બોલો ક્યાં. ને કે એ સમયે બ્રહ્માનંદ સ્વામી જ્યાં છંદો છે ને, જે નામ યાદા ગૈંદ સાદા જલય ગાદા અંતરે જબ જૂડ ખાધા કરીએ દાદા શરણ લાદા અનુસરે મિટ ગઈ ઉપાદા ચેન બાદા ધન દાદા ધાકરી જય રમન રાધા મિત્ર માતા હરણ બાધા શ્રી હરિ. આજે રાધારમણ દેવના છંદ છે, પણ એ તો ભાઈ બ્રહ્માનંદ સ્વામી શીઘ્ર કવિ પોતે ચાર ગઢવી. એટલે બ્રહ્માનંદ સ્વામી એ જે આ છંદ બોલ્યા, પણ સ્વામીને એવો ધીર ગંભીર અવાજ અને સ્વામી આ મંદિરની સામે રાધારમણ દેવની સામે આમ કરતા જાય, હાથનો લટકો કરતા જાય અને આ છંદ બોલતા. પણ બ્રહ્માનંદ સ્વામી એવા ધીર ગંભીર અવાજથી જે છંદ બોલતા હતા. મહાપુરુષદાસ સ્વામી કહે છે કે ત્યારે મારી ઉંમર 7-8 વર્ષની હશે, પણ એ સ્વામીના ધીર ગંભીર અવાજો એ મારા કાનમાં એવા અંદર ઘૂસી ગયા. આજે પણ મારી 75-78 વર્ષની ઉંમરે પણ એ મને બ્રહ્માનંદ સ્વામીના એ શબ્દોના પડછંદા મારા કાનમાં પડે છે. એ શબ્દોના પડછંદા એ મને સંભળાય. કેટલી ઉંમરે સાંભળ્યા હતા? 6 વર્ષ. 70 વર્ષની ઉંમર સુધી પણ એ પડછંદાઓ સ્વામી કે મને સંભળાય છે. હવે આપણે તો આજ કીર્તન બોલ્યા કે તરત જ પૂછી કે ક્યાં ક્યાં કીર્તનો બોલાડા, ગોતવા નીકળવું પડે. કારણ કે એ શબ્દોને, એ કથાને એ આપણે એવી આત્મસાત કરતા નથી. અને જો એવી આત્મસાત કરીએ તો એ ક્યારેય ભૂલાતું પણ નથી. કારણ કે માનવ મનનો સ્વભાવ છે, ક્યારે કોકને કોક એવી કોક વાત કરી દીધી હોય કે કઈક એમ બોલીને કઈક કીધું હોય કે તમે કેવા છો અમને ખબર છે, ભૂલાઈશ ક્યારે ભૂલાય નથી? ભૂલાતું. એમાં વચનામૃતના શબ્દો, એક શબ્દોને એવા આપણે આત્મસાત કરીએ. વચનામૃત ગ્રંથ એટલે જે ઉપાસનાનો માર્ગ, એ ઉપાસનાના માર્ગને એકદમ નેટ એન્ડ ક્લીન ભગવાન સ્વામિનારાયણે બતાવ્યો છે. આજે ઘણા બધા આપણા હિન્દુ ધર્મના પણ શાસ્ત્રો છે. તમે એ કોઈ શાસ્ત્રનું અધ્યયન કરો, એના આધારે તમે એટલું સ્પષ્ટ એક ડિસિઝન ન લઈ શકો કે ભાઈ મારે આમાંથી આ ભગવાનની ઉપાસના કરવી. તો સમજવા જોઈએ. તમે
ભાગવતી છે તો ભાગવતીમાં તમામ અવતારોની સ્તુતિઓ, જ્યારે જ્યારે અવતારો પ્રગટ થયા એના પ્રસંગો આવે. તમે આખું ભાગવતનું અધ્યયન કર્યા પછી તમને એમ ન થાય કે મારે નૃસિંહ ભગવાનની એમ કે આરાધના કરવી, કે કપિલ ભગવાનની કરવી, કે વામનજીની કરવી, કે રામચંદ્ર ભગવાનની કરવી, કે કૃષ્ણ ભગવાનની કરવી. કારણ જે ભગવાનના અવતારો થયા છે એ તમામની એમાં એમ કે અવતાર કથાઓ છે. પણ વચનામૃતની અંદર એવા ભગવાનના ભક્તો સંતોના મુખે તમે વચનામૃતને સાંભળો, તમે પોતે એનું અધ્યયન કરો, શ્રવણ મનન અને નિધિધ્યાસ કરો, તો એ વચનામૃત ગ્રંથની અંદરથી તમે અંત્ય પ્રકરણનું 38મું વચનામૃત વાંચો તો મહારાજે પોતાના સ્વરૂપની કેટલી સરસ સ્પષ્ટતા કરી. પોતાના સ્વરૂપની મહારાજે કેટલી સરસ આમ સ્પષ્ટતા કરી કે ભાઈ તમારે કોની ઉપાસના કરવી, કોનું ભજન કરવું. ગઢડા અંત્ય પ્રકરણનું તમે વચનામૃત વાંચો એટલે એમાં મહારાજામાં નેટ એન્ડ ક્લીન પોતાની વાત કરી. ગઢડા મધ્યમ પ્રકરણનું 13મું વચનામૃત તમે વાંચો, એમાં પણ મહારાજે પોતાના સ્વરૂપની ઉપાસના કરવાની એકદમ સ્પષ્ટતાપૂર્વકની વાત કરી. એટલે વચનામૃત ગ્રંથ એ પોતાના ભક્તજનોને કેવી રીતે કયા સ્વરૂપની ઉપાસના કરવી એમની મહારાજે બહુ સરસ રીતે સ્પષ્ટતા કરી. એક બીજું, ઉપાસના કેવી રીતે કરવી, ભગવાનની ઉપાસના કેવી રીતે કરવી એમની પણ મહારાજે એટલી સરસ વાત કરી. એ ભગવાનના ભક્તો છે, એમને કામ ક્રોધાદિક જે દોષો છે એ દોષો પીડિતા હોય તો એ દોષોનું નિવારણ કેવી રીતે થાય એમની પણ મહારાજે વાત કરી. ભગવાનની ભક્તિ કેવી રીતે કરવી એમની પણ વાત કરી. એટલે વચનામૃત ગ્રંથ એ સાધક માટે, મોક્ષના માર્ગે ચાલનારો એવો જે સાધક, એ સાધકને માટે એ ચિંતામણી તુલ્ય છે. બધું જ એમાંથી મળે. તમારે શું જોઈએ છે એ મહારાજે સ્પષ્ટપણે આમાં વાતો કરી. વાલા ભક્તો, વચનામૃત ગ્રંથનો જેમ જેમ તમે અભ્યાસ કરતા જાઓ એ અભ્યાસ કરતા કરતા તમને પોતાની એક સમય એવો આવે કે ભગવાને મારા ઉપર કેટલી અનહદ કૃપા કરી કે મને આ વચનામૃત ગ્રંથ. જો હું અંત્ય પ્રકરણનું 38માં વચનામૃતનો એક પેરેગ્રાફ વાંચું, મેં વાત કરી ને કે ભગવાનના ભક્તોને ભગવાનના સ્વરૂપની ઉપાસના, તો મહારાજે એટલી બધી સ્પષ્ટતા આમાં કરી કે આપણને તરત જ એમાં દીવાદાંડી જેવું થઈ જાય કે ભાઈ આપણે ભગવાન સ્વામિનારાયણના આશ્રિતો, તો આપણે કયા સ્વરૂપની ઉપાસના કરવી. જો સીધું એ પેરેગ્રાફ વાંચું છું. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અમે સાંખ્યાદિક શાસ્ત્રના વિચારે કરીને એમ નિશ્ચય કર્યો છે જે કે માયાના કાર્યમાંથી ઉત્પન્ન થયા જે આકાર માત્ર એ સર્વે મિથ્યા છે. કેમ છે એ સર્વે આકાર કાળે કરીને નાશ પામે છે અને ભગવાનના અક્ષરધામને વિશે જે ભગવાનનો આકાર છે તથા તે ભગવાનના પાર્ષદ જે મુક્ત તેમના જે આકાર છે તે સર્વે સત્ય છે અને દિવ્ય છે, અતિશય પ્રકાશયુક્ત છે. ભગવાનનો એમ નહીં, પણ ભગવાનના ધામમાં જે ભગવાનના મુક્તો પાર્ષદો એની પણ સાથે મહારાજે વાત કરી કે ભગવાનના અક્ષરધામની વિશે જે ભગવાનનો આકાર છે તથા તે ભગવાનના પાર્ષદ જે મુક્ત તેમના જે આકાર છે તે સર્વે સત્ય છે, દિવ્ય છે, અતિશય પ્રકાશયુક્ત છે. પછી અને તે ભગવાનનો અને તે મુક્તનો જે આકાર તે પુરુષના જેવો દ્વિભુજ છે અને સચ્ચિદાનંદ રૂપ છે અને તે અક્ષરધામની વિશે રહ્યા જે ભગવાન તે જે તે મુક્ત પુરુષ તેમણે દિવ્ય એવા જે નાના પ્રકારના ઉપચાર તેમણે કરીને સેવ્યા થકા અને તે મુક્ત પુરુષને પરમ આનંદને ઉપજાવતા થકા સદાય વિરાજમાન છે. આ બધી મહારાજે ક્યાંની વાત કરી? અક્ષરધામ.
અક્ષરધામની વિશે ભગવાન કેવા છે? તો આવા છે. પછી મહારાજે શું વાત કરી? પરમ આનંદને ઉપજાવતા થકા સદાય વિરાજમાન છે. અને એવા સર્વોપરી જે પુરુષોત્તમ ભગવાન તે જ દયાએ કરીને જીવોના કલ્યાણને અર્થે આ પૃથ્વીને વિશે પ્રગટ થયા થકા સર્વે જનના નયન ગોચર વર્તે છે. સર્વે જનના નયન ગોચર વર્તે છે. તમારા ઈષ્ટદેવ છે, નયન ગોચર વર્તે છે, પણ કોણ? તમારા ઈષ્ટદેવ છે. તમારા ઈષ્ટદેવ છે, તમારી સેવાને અંગીકાર કરે છે. તમે સ્વામી એ આગળ મને વાત કરી છે. તમારી સેવાને અંગીકાર કરે છે. એવા જે પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન આજે તમારી સામે બેઠા છે, એવા જે પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તેના સ્વરૂપમાં ને અક્ષરધામને વિશે રહ્યા જે ભગવાન તેના સ્વરૂપમાં કાંઈ પણ ભેદ નથી. એ બે એક જ છે. એ બે એક જ છે. અને એવા જે આ પ્રત્યક્ષ બીજા નહીં, પણ ક્યાં? આ મહારાજ પોતે જ વાત કરે છે. જો મેં કીધું ને કે એક એક શબ્દમાં હું અલૌકિકતા મૂકી છે. એવા જે આ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તે અક્ષરાધિક સર્વના નિયંતા છે, ઈશ્વરના પણ ઈશ્વર છે, સર્વ કારણના પણ કારણ છે, સર્વ પરિવર્તે છે ને સર્વે અવતારના અવતારી છે. તમારે સર્વને એકાંતિક ભાવે કરીને ઉપાસના કરવા યોગ્ય છે. કેટલી સ્પષ્ટતા કરી મહારાજે પોતાના સ્વરૂપની કેટલી બધી આમ સ્પષ્ટતા કરી કે હું કોણ છું. એટલે આપણે સ્વામી શાસ્ત્રીજી મહારાજ ભગવાનના સ્વરૂપના નિરૂપણ કરવામાં સ્વામી તો એક મહાપુરુષ. એની કમ્પેરિઝન તો આપણે તો કહેવાય ને કે થુલિયા જેવા કહેવાય. સ્વામી મહારાજના સ્વરૂપનું નિરૂપણ કરે તો અક્ષરધામમાં મહારાજ કેવા વિરાજમાન છે એમની વાત કરી. અને આ જે પ્રત્યક્ષ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન આ બ્રહ્માંડમાં વિચર્યા એ મહારાજના સ્વરૂપ. એટલે સ્વામી કે એ જે છે એ આ છે અને આ છે એ છે, બીજું કોઈ નહીં. એ જે છે એ આ છે અને આ છે એ છે. એટલે જો મહારાજે આમાં કીધું ને કે અક્ષરધામને વિશે રહ્યા જે ભગવાન તેના સ્વરૂપમાં કાંઈ પણ ભેદ નથી. એ બે એક જ છે. ને એવા જે પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તે અક્ષરાધિક સર્વના નિયંતા છે. મહારાજે ભગવાન સ્વામિનારાયણ આપણા ઉપર કેવડી મોટી દયા કરી છે. કેટલી સરસ આપણને આ વાતો કરી છે. તમે એવા ભગવાનના ભક્તો છો બધા, તો ધીમે ધીમે આપણા હૃદયમાં આવી મહારાજની અનન્ય ભક્તિ, અનન્ય નિષ્ઠા એ કેળવા એવું આપણે કરવું જોઈએ. આપણે અહીંયા આવ્યા, સત્સંગમાં આવ્યા, જે કઈ કથા વાર્તા થાય સાંભળીને થોડી વાર કઈ નાની મોટી વાતો કરી, પ્રસાદ લીધો અને ઘરે નીકળી ગયા. એમ નહીં. પેલા ફરી વાત કરું છું, તમે બધા એવા ભગવાનના ભક્તો છો, ખપવાળા છો. એટલે આવા અમેરિકા જેવા દેશમાં રહીને પણ તમે દર સેટરડે એટલા ભક્તો ભેગા થાઓ છો. કંઈક તમને એવો સારા વિચારો જોતા છે, કંઈક કરવું છે એટલા માટે તમે આવો છો. પણ એટલાથી ઇતિ નથી, એનાથી પૂર્ણતા નથી. પૂર્ણતા માટે તો ધીમે ધીમે દિવસે આમાં આગળ વધવાનું છે. નહીં તો ઘણી વખત ગામડાનો છોકરા હોય, 8-10 વર્ષનો થઈ ગયો હોય, આપણે એમને પૂછીએ કે કેટલામાં ભણીશું, એટલે કે 3. આપણે કે પણ હજી 3, બે વર્ષ પહેલા તને પૂછ્યું ત્યારે 3, એટલે કે આ 3, ત્રીજામાં 3 વર્ષ,
ત્રીજામાં 3 વર્ષ. એમ આપણે પણ આટલી સરસ એ જે નંદ સંતોએ આપણા ઉપર કૃપા કરી, આટલો સરસ વચનામૃત જેવો ગ્રંથ આપણને આપ્યો. એ ગોપાળાનંદ સ્વામીને યાદ કરીએ, મુક્તાનંદ સ્વામીને યાદ કરીએ, નિત્યાનંદ સ્વામીને યાદ કરીએ, એ સંતો સુખાનંદ સ્વામીને યાદ કરીએ કે કેવડી મોટી આપણા ઉપર કૃપા કરી આપણા સુધી આ વચનામૃત ગ્રંથ પહોંચ્યો છે. ના વચનામૃત ગ્રંથના એવા અનેક પ્રસંગો છે. આપણા હરિપ્રસાદ સ્વામી પણ પાઠ કરતા જે વચનામૃત ગ્રંથ નું પુસ્તક ધર્મ સ્વરૂપદાસ સ્વામી, એટલે એ આપણા શાસ્ત્રીજી મહારાજના ગુરુ પુરાણી ગોપીનાથદાસ સ્વામી, એમના ગુરુ ધર્મ સ્વરૂપદાસ સ્વામી. એ ધર્મ સ્વરૂપદાસ સ્વામી 108 પાઠ વચનામૃત ગ્રંથના પૂર્ણ કરી મહારાજના ધામમાં ગયા. એ વચનામૃતનું પુસ્તકના હરિપ્રસાદ સ્વામી પાઠ કરતા એ વચનામૃત પુસ્તક ત્યાં આપણે તરોડા ગુરુકુળમાં છે. એ પણ બહુ સરસ કથા છે કે ધર્મ સ્વરૂપદાસ સ્વામી કેવી રીતે ધામમાં ગયા. તો આ વચનામૃતની આટલી અલૌકિકતા, આવી દિવ્યતા આ આપણને પ્રાપ્ત થઈ છે. તો એમનો અભ્યાસ કરવો જોઈએ. તો આપણે પહેલું વચનામૃત વાંચ્યું, એમનું વર્ષ કેશો કોઈ? માક્ષર સુધી ચોથ. ક્યાં સમયે આ વચનામૃત ગ્રંથની શરૂઆત થઈ છે? સમય કયો હશે? 3 વાગે. ત્રીજા રાત્રિના સમયે રાત્રિના, બરોબર છે. કઈ જગ્યાએ શરૂઆત થઈ? જાયગા. તો મહારાજે તો આવતા વેત દાદા ખાતે દાંતણ પાણી નહીં કરવા દીધા હોય ને, સીધી જ મહારાજે કથા બેસાડી. અને કથાની શરૂઆતમાં મહારાજે જ પ્રશ્ન પૂછ્યો. સર્વે સાધનમાં જે આમાં થતું હોય ને મહારાજ કે કઠણમાં કઠણ સાધન કયું? એ સંતો પણ એવા હતા, એને કઈ આપણી જેવી નિદ્રા નહોતી. એ મહારાજના સ્વરૂપમાં મનની વૃત્તિઓને રોકી અને એનાથી આરામ કરનારા હતા. મહારાજ વચનામૃતમાં જ આવે છે કે જે ભગવાનના એકાંતિક ભક્તો છે એમને સુષુપ્તિમાં લીન થવું એવી નિદ્રા નથી. એ ભક્તોને તો ભગવાનના સ્વરૂપમાં લીન થવું એવી નિદ્રા છે. સરસ આગળ વચનામૃતમાં આવશે. તો મહારાજ આવતા વેતાઓ પ્રશ્ન પૂછે, સર્વે સાધનમાં કયું સાધન કઠણ છે? તો ભગવાનના સ્વરૂપમાં મનની વૃત્તિ રાખવી, એથી કોઈ કઠણ સાધન પણ નથી, એનાથી મોટી બીજી કોઈ પ્રાપ્તિ પણ નથી. હવે ભગવાનના સ્વરૂપમાં મનની વૃત્તિ રાખવી એટલે શું? ભગવાનના સ્વરૂપમાં મનની વૃત્તિ રાખવી એટલે શું? હું જિજ્ઞેશભાઈ, તમે શું કહેવા માંગ્યો? હવે તમને જ પૂછ્યું. મનની વૃત્તિ રાખવી, મને એવું લાગે છે કે તમે એવરી ટાઈમ તમે કંઈક કાર્ય કરો કે ગમે તે વસ્તુ કરો તો તમને પહેલાં ભગવાન યાદ આવે, અને ભગવાનને યાદ કરીને તમે જે કાર્ય કરો એવું હું એવું માનું છું કે એને ભગવાનનો અખંડ વૃત્તિ છે એવું માની શકાય. કોઈ બી કાર્ય કરતા પહેલા કે કોઈ પણ વસ્તુ બાય વેચતા મતલબ જે હાલતા ચાલતા ખાતા પીતા અને કોન્સન્ટ્રેટ યોર માઇન્ડ ટુ ધ ફોર્મ ઓફ ધ મહારાજ. ધેટ્સ વોટ. ત્રિવેદીભાઈ શું કહેશો? ચતુરભાઈએ કીધું અને આપણે કીધું એ પ્રમાણે છે. ભગવાનમાં મનની સ્મૃતિ રાખવી એટલે આપણે કોઈ પણ કામ કરતા હોઈએ ને પણ અંદર સતત રટણ થાય તો ભગવાન નામનું સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. કોમ્પ્યુટર એને કેવી રીતે યાદ રાખે? કોમ્પ્યુટર હાલતું કેવી રીતે? તો મહારાજની એ વૃત્તિ કામ હોવી તો જોઈએ. કરાય, બરાબર છે, પણ મનમાં સતત ચાલ્યા કરે નામ ભગવાનનું. બરોબર છે. જેવી
સાક્ષાત્કારની જેવી સ્થિતિ હોય એવું કે ધારો કે આજે ફોર એક્ઝામ્પલ આપણે ગાડી ડ્રાઈવ કરતા હોઈએ તો આપણા સબકોન્શિયસ માઇન્ડને ખબર છે આપણે જે ખાડો રસ્તામાં આવ્યો તો આપણે જે જોવો નથી પડતો, આપણે ઓટોમેટિકલી કંઈ વિચારતા હોઈએ પણ આપણને ખબર છે કે હું શું કરી રહ્યો છું, આપણે ઓટોમેટિકલી રસ્તો કાઢીએ. એમ સબકોન્શિયસ માઇન્ડમાં કન્ટિન્યુઅસ ભગવાનની જે અખંડ ભગવાનને યાદ કરતા હોઈએ પણ આપણે કાર્ય ગમે તે ક્રિયા કરતા હોઈએ, ભગવાન આપણને અખંડ આપણે ધ્યાનમાં હોય. ઓટોમેટિક ભગવાન યાદ આવી જાય ગમે તે કાર્ય કરતા હોય, હાલતા ચાલતા ખાતા પીતા 22 મિનિટના. સરસ. એથી એક સરસ મજાની વાત કરી. તમે બધાએ વાત કરી, બહુ સરસ. કોઈના મેરેજ થયા, લગ્ન થયા હોય અને 20, 22, 25 વર્ષ નીકળી ગયા હોય, પોતાને કઈ સંતાન હોય નહીં અને એ સંતાન સહજ છે ગ્રસ્ત ભક્તોને કે લગ્ન થાય ને 2-5 વર્ષ થાય ને પોતાને ત્યાં સંતાન ન હોય એટલે પછી સંતાન માટેની એક ઝંખના જાગે. એ સંતાન માટેની ઝંખના જાગે એટલે પહેલા તો જે કઈ ડોક્ટરી ઈલાજ થતા હોય મેડિકલ સાયન્સને લગતા એ બધા કરે. પછી તો કઈ ગોઠવાઈને મેળ ન થાય એટલે પછી કોઈ કે ભાઈ તમે આ જગ્યાએ માનતા કરો, અહીંયા પારણી બંધાવો, અહીંયા આ કરો, અહીંયા આ કરો, જે કાંઈ કોઈ કે એ તમામ વસ્તુ કરે કે ન કરે? હે? જે કાંઈ કે એ તમામ વસ્તુઓ એ કરશે અને એમ સમય જતા જતા બધું કરે છતાંય પણ સમય જતા 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 25 વર્ષ નીકળી જાય. એટલે કદાચ આની ઉંમર કેટલી થઈ હોય, 50 વર્ષ સમથિંગ થઈ હોય ને, 50 વર્ષની 50 એટલે મારા વચરામૃતમાં દાખલો પણ દીધો એ 50-55 વર્ષ થયા હોય અને ભગવાનની કૃપા થાય, જે કાંઈ થાય એના ફળ સ્વરૂપે એમને ત્યાં દીકરાનો જન્મ થાય. એમને ત્યાં દીકરાનો જન્મ થાય. હજી દીકરો તો 2-5 દિવસનો, 5-7 દિવસનો જ હોય પણ એના ડેડી પપ્પા માર્કેટમાં જાય, કોઈ પણ વસ્તુઓ જોવે તો એ કોઈ પણ વસ્તુ જોતે એમને શું દેખાય કે હે શું લેવું? આ માર્કેટમાં જાય એટલે એને બધી જગ્યાએ શું દેખાય? બધું જ આખું માર્કેટ ઈજમય થઈ જાય કે ન થઈ જાય? એમાં એમનો એ છોકરો 5-7-10 મહિનાનો થાય, થોડુંક રમકડે રમી શકે ના તે બધું, પછી કઈ કેવું પડે તમે આજે મોલમાં ગયા છો તો એમના માટે આ લેતા આવજો, કેવું પડે? કારણ એક વસ્તુમાં બધે જ એની એજ દેખાય. બીજું દૃષ્ટાંત, ધીરુ બાપા દીકરો હોય 18-20 વર્ષની ઉંમરનો હોય, ભણી ગણીને એન્જિનિયર તૈયાર થઈ ગયો હોય, પછી કોઈ પણ જગ્યાએ કોઈ પણ સારો નબળો કોઈ પણ પ્રસંગમાં જાય તો એને શું દેખાય? એમના માટે પાત્ર જ દેખાય ને કે બીજું કઈ દેખાય? જરીક જ ક્યાંક આમ નજર આમ પેલી થાય તો તરત જ બીજાને પૂછી લે કે ન પૂછી લે કે ભાઈ એમ કોના દીકરી કાતે, બીજું પૂછે કે ન પૂછે? એને કેવું પડે કે ભાઈ તમે આ થોડુંક આ જે કૃષ્ણ શબ્દ માટેનું છે તો ઈ જ દેખા. ધીરુ બાપા થાય કે ન થાય? એવું જેવું હોય એવું કે જેવું એવું ન થતું જ ના પડી થાય. કોકને ખરખરે ગયા હોય શું આયા શું એના માટે શબ્દ વાપરે, કોઈ ઓફ થઈ ગયા હોય ત્યાં બધા બેસવા પડે. ગ્રીવિંગ. હા, એમાં જાય તો શું દેખાય? ઈ જ દેખાય. કોઈ પણ જગ્યાએ જાય કારણ એમની મનની તમામ વૃત્તિઓ ત્યાં કેન્દ્રિત થઈ ગઈ છે. એને રાખવા માટે પ્રયત્ન નથી કરવો પડતો, એની મેળે એને બસ બધું એ જ દેખાય છે. એમ ભગવાનના સ્વરૂપ સાથે એવો આપણો એક સંબંધ જોડાય જાય. એ સંબંધ એવો જોડાય પછી ભગવાનને યાદ ના કરવા પડે.
મેળે ભગવાન, કારણ એ સંબંધ એવો જોડાણો, જેમ મને એક એના દીકરા માટેનો એવો સંબંધ જોડાઈ ગયો, એટલે માર્કેટમાં જ્યાં જાય, મોલમાં જ્યાં જાય ત્યાં એમને એના છોકરા માટે શું લઈ જવું એમ સતત એ જ વિચારો આવે. એ જ રીતે આપણો પણ ભગવાનની સાથે એવો ક્લોઝ સંબંધ બંધાઈ જાય, એવો સંબંધ જોડાઈ જાય, પછી આપણે દરેક જગ્યાએ તમામ વૃત્તિઓ ભગવાન થશે. ભગવાનની સાથે આવો સંબંધ જોડતા શીખો. મહારાજે વચનામૃતમાં આપણને દ્રષ્ટાંત આપ્યું કે ભાઈ દીવો છે, એમનો પ્રકાશ આંખમાં આવે, પછી જે કઈ વસ્તુઓ છે એ દેખાય છે. દીવાનો પ્રકાશ આંખમાં આવ્યો. મહારાજે અત્યારનું જે સાયન્સ કહે છે એ તો મહારાજે ત્યારે વાત કરી કે ભાઈ પ્રકાશનું કિરણ પેલા આંખમાં આવે છે અને આંખમાં જાય પછી પાછું રિફ્લેક્ટ થાય છે, એટલે આપણને એ વસ્તુ દેખાય છે. હકીકતે એ કિરણ, પ્રકાશનું કિરણ આપણે આંખમાં આવ્યું, આંખમાં આવ્યા પછી રિફ્લેક્ટ થઈને એ વસ્તુ ઉપર પાછું ફેંકાય છે, એટલે આપણી બધી વસ્તુઓ દેખાય છે. કેટલી સરસ વાતો છે. એટલે વચનામૃત ગ્રંથને લઈને બેસીએ, એમાંથી આપણને આવું આપણા યોગ્ય જે વ્યક્તિ જેટલા પોતાની પેલે કહે ને કે મહારાજે વચનામૃતમાં કીધું કે ભાઈ આ મીઠા જળનો સમુદ્ર ભર્યો છે, એમાં ચકલું જઈને પણ પીવે, હાથી પણ જઈને પીવે, મોટા આંધળ પક્ષીઓ પણ જઈને પાણી પીવે, પણ પાણી કેટલું પી શકાશે? જેવડી પોતાની ક્ષમતા. એ જ પ્રમાણે આ વચનામૃત ગ્રંથ એવો છે કે જેમ જેમ ભગવાનથી જેમને નજીક થવું છે, જેટલી પોતાની શ્રદ્ધા છે એ પ્રમાણે એમાંથી એને અદ્ભુતતા, અલૌકિકતા એની મેળે મેળે દર્શન થશે. હું કાલે જ અમે જિગ્નેશભાઈ ઘાટીમાં આવતા હતા એટલે આમ વિચાર હતા સરસ કે અત્યારના મેડિકલ સાયન્સ પ્રમાણે એમ કે કોઈ પણ સેલને ડેવલપ કરવા હોય તો એને જે નેચરલી સેલ છે એમાંથી એને લેવા પડે ડોક્ટર સાહેબ. આપણે કોઈ પણ ધારી લો કે બોન મેરો હોય, કોઈને પેલા પ્લેટલેટ્સ ઘટી ગયા તો એને પેલામાંથી લઈ કોઈ પણ એકમાંથી લઈ ને મેચ કરી પછી એમાંથી એને ડેવલપ કરી શકે. એમ ચામડી કોઈ અકસ્માત થયો અને ચામડી દાજી ગયા તો એને આટલા ભાગની ચામડી નવી પેલી કરવી હોય તો એને કોઈ પણ જગ્યાએથી એના પેલા ચામડીના કોષો લઈ અને એને આખી નવી ડેવલપ થાય. એ કૃત્રિમ કઈ નથી થઈ શકતું. જે નેચરલી છે એમાંથી એ લઈ અને એને આખી ડેવલપ કરી શકાય છે. બહુ મજાની સમજવા જેવી વાત છે. એ જ રીતે મહારાજે જે વચનામૃતમાં કીધું એનું તમારી મેડિકલની સાયન્સથી સમજાવવાનો પ્રયત્ન કરું છું તમને કે તમારે આ કરવું તો નેચરલી જે છે એમાંથી લઈને પછી તમે આ કરી શકો, એ કોષને તમે ડેવલપ કરી શકો. એ જ રીતે ભગવાનનું સ્વરૂપ છે એ અનંત ગુણ, અનંત શક્તિ, અનંત ઐશ્વર્ય, અનંત સામર્થ્ય યુક્ત છે. એ જે ભગવાનના ગુણો છે એ ગુણોને તમારે જોતા હોય તો શું કરવું પડે? તમારે ત્યાંથી જ લાવવા પડે. એ સિવાય બીજો છૂટકો જ નથી. એટલે તો હડતાલના વચનામૃતમાં પ્રશ્ન પૂછ્યો કે મારા મોટા મોટા વિદ્વાનો છે, આવા મોટી ભાગવત ગીતા આદિ ગ્રંથોની કથાઓ કરે છે, છતાંય પણ એમને ભગવાન અને ભગવાનના સંતનો મહિમા જેવો છે એવો સમજાતો કેમ નથી? મહારાજે એટલી સરસ મજાની વાત કરી દીધી. મહારાજ કે ભાગવત ગીતા આદિ શાસ્ત્રો વાંચે તો છે પણ એમને ભગવાનનો આશરો નથી. આશરો નથી એટલા માટે એમના કામ ક્રોધાદિક દોષો છે ને માથું ઊંચું કરવા નથી દેતા. કથા કરે છે પણ આશરો ક્યાં? એટલે આપણી અંદર પણ આધ્યાત્મના ગુણોને કેળવવા માટે એ ગુણો ક્યાંથી લાવવા પડે? ભગવાનના સ્વરૂપમાંથી.
જેમ દીવાનો પ્રકાશ આપણી આંખમાં આવે છે એમ ભગવાનના સ્વરૂપની આરાધના કરવાથી, ઉપાસના કરવાથી ધીમે ધીમે એ ભગવાનના ગુણો છે એ આપણી અંદર આવશે. મહારાજે એ કીધું ને કે ભાઈ ભગવાનના જે આ એકાદશ સ્કંદમાં કીધા એ ભગવાનના ગુણો એ સાધુમાં કેવી રીતે આવે, મહારાજે ત્યાં જ વાત કરી. એટલા માટે પણ ઉપાસનાની જરૂર. ઘણી વખત કોઈને એવું થાય વિચારવા કે ભાઈ આ બધું આધ્યાત્મની નાની શું જરૂર છે, અમે તો અમારી રીતે બહુ સારી રીતે અમારી લાઈફ જીવીએ છીએ, એની જરૂર શું? એમ બહુ સુખી છે, આનંદથી બધો અમારો પરિવાર ફેમિલી એકદમ હેપી, જરૂર શું છે? નહીં. ક્યારે એવા દેશકાળના યોગે કરીને આપણા મનની વિચાર શક્તિઓ વિચાર એ ક્યારે ઉલટ સુલટ થઈ જશે એ કાંઈ નક્કી નથી. જો ભગવાનનો આશરો નહીં હોય તો આપણી દેખાતી સંપત્તિ, આપણું દેખાતું સુખ એ ક્યારે કેવા સ્વરૂપમાં પરિણામ પામી જશે એનું કાંઈ નક્કી નથી. ધર્મની દ્રઢતા કે નીતિમત્તાની દ્રઢતા, નિયમની દ્રઢતા એ આધ્યાત્મના જોડાણ સિવાય એ ક્યારેય પણ પરમેનન્ટ બની શકતી જ નથી. ક્યારેય પણ નહીં. આધ્યાત્મ સાથેનું જોડાણ એ કરવાથી જે પરમેનન્ટ બને છે. એથી પણ આગળ એ આધ્યાત્મને જોડાણને વધારે દ્રઢીકરણ કરવા માટે ભગવાનની સ્વરૂપની ઉપાસના અનિવાર્ય છે. નહીં તો શું થાય છે કે આધ્યાત્મની અંદર કોઈ જગ્યાએ તમે ગયા તો કોઈ નિરાકારની વાતો કરશે એટલે તમારું મન નિરાકારમાં જતે ખેંચાઈ જશે. વળી કોઈ બીજી એવી વાતો કરશે તો તમારું મન ત્યાં ખેંચાઈને ઊભું રહેશે. એટલા માટે પણ ભગવાનના સ્વરૂપની ઉપાસનાની દ્રઢતા, એક નિષ્ઠા એટલા માટે પણ એટલી જ જરૂરી છે. એટલે વચનામૃત ગ્રંથ આવા તમામ આપણા પ્રશ્નોનું આની અંદર આટલું સરસ નિરાકરણ આપે છે. વાલા ભક્તો, વચનામૃત ગ્રંથનો જેવી આપણી ક્ષમતા એ પ્રમાણે સમજાય ન સમજાય તો પણ વાંચવાની જો ટેવ પાડી હશે, નિયમ રાખ્યો છે કે ભાઈ મારે એક વીકની અંદર 2 વચનામૃત તો વાંચવા, મારે એક વચનામૃત દરરોજ તો વાંચવું છે, એકનો ટાઈમ ન રહે તો વીકની અંદર એક વાંચવું, પણ અચૂકપણે આવું આપણો નિયમ કરવાથી, એ નિયમબદ્ધ બનવાથી વચનામૃત ગ્રંથનો અભ્યાસ થશે. અભ્યાસ થશે તો ધીમે ધીમે આપણને મહારાજના સ્વરૂપની પણ દ્રઢતા થશે. સાથે સાથે મહારાજની નજીક કેમ પહોંચવું એની સમજણ પણ આવશે. અને એથી પણ આગળ દિવસે દિવસે આપણને આધ્યાત્મના ક્ષેત્રમાં આનંદ આવશે. એટલા માટે પણ વચનામૃતનો અભ્યાસ ખૂબ જરૂરી છે. બધા ભક્તો તમે બધા ભણેલા ગણેલા છો. આમાં લગભગ કોઈ અમેરિકામાં ભણવું એવું તો હોય નહીં. એટલે બૌદ્ધિક વિચારોથી પણ વચનામૃતને તમે જોવા પ્રયત્ન કરશો તો તમને બહુ જ આનંદ આવશે. ગોપાળન સ્વામીએ તો વચનામૃતના સમખાતા કે આધ્યાત્મ ક્ષેત્રના જે કોઈ ગ્રંથો છે, વેદ, વેદાંત, ઉપનિષદો, આ પુરાણો, એ તમામ ગ્રંથો એનો સારમાં સારા વચનામૃત ગ્રંથ છે. આધ્યાત્મ ક્ષેત્રની કોઈ એવી વાત મહારાજે બાકી નથી રાખી કે જે વચનામૃત ગ્રંથમાં ન હોય. એમ કરી ગોપાળન સ્વામીએ વચનામૃત ગ્રંથના સમખાતા છે. એટલે પણ વચનામૃત ગ્રંથ અલૌકિક છે, અજોડ છે. તો વાલા ભક્તો, આવા વચનામૃત ગ્રંથનો આપણે અભ્યાસ કરીએ. આપણા આધ્યાત્મિક શાળાને દિવસે દિવસે વધારે આગળ વધારીએ, જેથી કરી આપણને મહારાજથી નજીક પહોંચી જઈએ. આ માનવ શરીર, માનવ દેહ બહુ દુર્લભની આપણે વાતો કરીએ છીએ, પણ એ દુર્લભ ખાલી બોલીએ છીએ એમ નહીં, પણ એને આત્મસાત કરીએ. તો જિગ્નેશભાઈ, આમાં પ્રશ્નો આવ્યા તો ક્યાં ક્યાં પ્રશ્નો હતા, કોના કોના પ્રશ્નો હતા? પેલા વચનામૃતમાં કોણ કહે? હવે ચંદ્રકાંતભાઈ ને પેલા બેઠા. ચંદ્રકાંતભાઈ, અમે તમારે ત્યાં 4 વર્ષ પહેલા પધરામણી આવ્યા હતા.
તો આમાં ક્યાં ક્યાં પ્રશ્નો આવ્યા, કુલ કેટલા પ્રશ્નો છે એ તો કયો? 4 પ્રશ્નો. કોના કોના? એક મહારાજનો પહેલો પ્રશ્ન. પહેલો પ્રશ્ન મહારાજ. મહારાજ મયારામ ભવન મુક્તાનંદ સ્વામી. ના પહેલો પ્રશ્ન અખંડ વૃત્તિ આપણે અભ્યાસ કરાવવાનો છે તમને બધાને. અઘરામાં અઘરું સાધન કયું એવું ઈ મહારાજ ઈ કોનો પ્રશ્ન? મહારાજનો પ્રશ્ન. મહારાજનો પ્રશ્ન. એનો ઉત્તર એક મહારાજ આપ્યો. બરાબર. બીજો પ્રશ્ન બીજો પ્રશ્ન માયાનો આવ્યો ને? નહીં. ના નહીં. ગોવર્ધન ગોવર્ધન શેઠ ગોવર્ધન. મારા- ગોવર્ધન શેઠ કયો પ્રશ્ન હતો? માયા. માયા. શું છે બરોબર, સરસ. ત્રીજો પ્રશ્ન, બીજો પ્રશ્ન, ત્રીજો પ્રશ્ન એ કોણે પૂછ્યો? મુક્તાનંદ સ્વામી. મુક્તાનંદ. એ બરોબર પ્રશ્ન એ હતો કે મનુષ્ય દેહ આપણો જ્યારે આપણે મૃત્યુ પામીએ બેઝિકલી એટલે આપણે જ્યારે ધામમાં જઈએ ત્યારે તે આપણને કેવો દેહ પ્રાપ્ત થાય? સરસ. એ બીજો, ત્રીજો પ્રશ્ન. ચોથો પ્રશ્ન ઠાકર હજી ઠક્કર. ભગવાનના ભક્તમાં જે મારા પોતાના સંબંધીમાં એવો ભેદ થાય છે એવું ભગવાનમાં કેમ કે સંતમાં કહી એટલે કે લાંબા સમયથી સત્સંગમાં આવતા હોઈએ તો પણ જેમ દેહના સગા અને સંબંધી પ્રત્યે જેવું ભેદ થાય છે એવું સત્સંગમાં કેમ નથી? એનું શું ઉત્તર? એવા સંતનો અવગુણ લે છે ને અવગુણને લીધે એને હેત નથી થતું. મને એવો એક આગળ એક શબ્દ બહુ સરસ. હે ચંદ્રકાંતભાઈ કયો તો બરોબર. હા બરોબર, આમ ટ્રેક સાચો છે. બરોબર. બોલો. ભગવાન અને ભગવાનના ભક્તનું મહાત્મ્ય નથી સમજતા એટલા માટે. જે સંતને સંગે કરીને ભગવાનનું મહાત્મ્ય સમજાય, એ સંત જ્યારે પોતાના સ્વભાવ ઉપર વાત કરે છે, આ વજામતમાં છે ને એમાં એનો કી પોઈન્ટ ગોતતા શીખી. જે સંતને સંગે કરીને ભગવાનનું મહાત્મ્ય જાણવામાં આવે છે, એ સંત જ્યારે પોતાના સ્વભાવ ઉપર વાત કરે છે ત્યારે પોતાના સ્વભાવને છોડી શકતો નથી અને માને કરીને એ સાધુનો અવગુણ. સંતનો અવગુણ થાય છે. એ પાપે કરીને, જો તમે શબ્દો તો જો, એ પાપે કરીને. એટલે સરસ વચનામૃત ગ્રંથની આવી અલૌકિકતા છે. સરસ. તમે બધા ભક્તો, બધા એવા ભગવાનના ભક્તો છો. આવી રીતે ખૂબ સારી રીતે તમે સત્સંગ કરો છો. તમને બધાને ખૂબ ખૂબ તમે ધન્યવાદને પાત્ર છો. અમે પણ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે દિવસે દિવસે તમને વિશેષ એવું સત્સંગનું ફળ મળે. તમે આટલા ભક્તો છો, આ હોલ નાનો પડે એવું એકાબીજા ભગવાનના ભક્તો, ઓલું કહેવાય ને એક વ્યક્તિ બબેને મિત્રતા નથી, ઓલે પિરામિડ ટાઈપનું બિઝનેસમાં આવ્યું હતું, એક એને 3 કરવાના, 3 પાછા 2 કરવાના, એમ તમે પણ એવું કંઈક ગોઠવતા જશો અને બધામાં એવી આત્મબુદ્ધિ થવી જોઈએ ભગવાનના ભક્તો પ્રત્યે. કારણ કે ઘણી વખત કોઈ નવા આવતા હોય તો એને આપણા સત્સંગની જે રીત એટલી બધી ખબર પણ ન હોય. એમને મહારાજ હતા ને, પછી મહારાજ કોઈ ગામ પધાર્યા હોય, સાથે સંતો હોય, હવે ગામડાના હરિભક્તો હોય, હજી તો ભક્તો તેવા થયા ન હોય, પણ એને એવું જાણ્યું હોય કે આ સ્વામિનારાયણ ભગવાન એ ભગવાન કહેવાય છે, તો આપણા ગામને આવ્યા છે તો આપણે જરી ઘેરે પધરામણી કરાવી. વળી કોઈ સંતોને વાત કરે કે આ તમારા સ્વામિનારાયણ ભગવાન કહેવાય છે, એ અમારી ઘેરે આવે તો વળી કે હા મહારાજ તો આવે, પણ એ મહારાજ એમને ઘરે પધરામણી કરે. ઢોલિયો હોય તો એ ઢોલિયો કે પાથરે, પેલો ઢાળે, માથે ગોદડું કરે જાય, ધડકી કઈ હોય એ પાથરી દે. અને પછી મહારાજ ત્યાં વિરાજમાન થાય. હવે મહારાજની તેદીના સમય પ્રમાણે પૂજા કરવી હોય તો એ ગામડાના માણસો એ મોટા હાર, ગુલાબના એવા હાર લઈને આવ્યા છે, કાંઈ ન હોય. ઘરમાં વળી કંકુની ડાબલી હોય તો એ કંકુ એક જરીક વાટક્યામાં લઈને લાવતા હશે, ઓલા જૂના પિત્તળના કટોરા વાટક્યા હોય એમાં લઈને આવે અને એને કેમ ચાંદલા કરવાને એ પણ આવડતું ન હોય.
તો એ સંતો હોય એને માંગણી પકડીને કે જો ભગત એ આમાં માંગણી બોલો. માંગણી બોલી અને મહારાજને કપાળે તમે ચાંદલો કરો. મહારાજને કપાળે ચાંદલો કરો. આ આપણો જે સત્સંગ છે એ આવી રીતે ધીમે 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 કરીને વધેલો છે. તો ઘણી વખત જે આપણે વર્ષોથી સત્સંગમાં હોઈએ એમને આપણે સત્સંગની રીત ભાત બધું ખબર હોય, આવડતું હોય, પણ કોઈ નવા ભક્તો આવે. ઘણી વખત એવું પણ બને છે કે એ ત્યાં ઇન્ડિયામાં હોય તો ત્યાં એને સત્સંગનો બિલકુલ યોગ પણ ન હોય, સત્સંગની ક્યારેય વાતો પણ ન સાંભળી હોય. અહીંયા જ પ્રથમ એમ કે ભાઈ આ ગુજરાતીઓ કોઈ બાજુ રહેતા હોય, ભાઈ તમે ક્યાં જાઓ, તમે દર સેટરડે અહીંયા જઈ તમે આવ્યા હોય તો ધીમે ધીમે સત્સંગમાં આવે, વાતો સાંભળે. તો એ જે બધા ભક્તો છે એમના પ્રત્યે એવી આપણે કેવી આત્મી ભાવ કેળવી, તો એમને ગુણ આવે. એ જે ગુણ આવે એ સેજે પછી એને સત્સંગમાં યાદ થાય. પણ એને બદલે આપણે એમ કે મને કઈ સમજતા જ નથી. તો આપણે ખ્યાલ છે કે નથી સમજતા એ, પણ મેં વાત કરી એમ કે એને મોટા સંતો નંદ સંતો એમ વિચારતા કે ઓ આ ભગતને એટલો ભાવ થયો, મહારાજની પધરામણી કરાવી, કેવા ભાગ્યશાળી આત્માઓ હશે કે જેથી કરીને આજે એમના ઘરે ભગવાનની પધરામણી થઈ. હવે એને બીજી કાંઈ ન ખબર હોય તો એ સંતો એનો હાથ પકડી આમ કંકોના વાટક્યામાં બોળે. હવે એ ખેડૂત લોકો હોય આમ હાથે વળે એમ ન હોય, એ આમ પકડીને આમ કરીને મહારાજને ચાંદલો કરાવે. આપણે સંતો વાતો કરતા ને કે એ ઓલા ખડ વાટતા હોય એની પાછળ પાછળ ફરી ફરી સંતોએ સત્સંગ કરાવતા. આપણે કલ્યાણભાઈ નો દાખલો કે વંથલીના કલ્યાણભાઈ હતા તો કલ્યાણભાઈ પોતાના ખેતરના શેઢે એવું ખડ રાખી મૂકે. પછી કોઈ ગામના માણસો ખડ વાઢવા જાય ને એટલે એમને કે ભાઈ તમારે ન્યા ઠેઠ સીમાડે ખડ વાઢવા જવું એ કરતા મારે શેઢે બહુ સારું ખડ છે ઘાસ, તો આવો તમારે થોડી વાર અરે પણ કે કઈ તમારે અમારે વધારાનું છે એ કરતા તમે આવો વાટી જાઓ. પછી કલ્યાણભાઈ એને પોતાના ખેતરના શેઢાનું ખડ તો વાઢવા દે પણ હારે પોતે વઢાવા હોતી લાગે. સાંભળજો ભક્તો, આરે વઢાવા લાગે એટલે ઓને તો ક્યાંક સીમાડે ક્યાંક ખડ વાઢવા ગયા હોય તો એ કેટલી વાર આખો ટોક ત્યાં મહેનત કરે ત્યારે થોડું ખડ ભેળું થાય. અને આ તો સ્પેશિયલ શેઢે રાખેલું હોય તો થોડીક વાર એને બે જણા વાટે, થોડીક વાર થાય મોટી ગાંડી થઈ જાય, મોટી ગાંસડી ખડ થઈ જાય. પછી કલ્યાણભાઈ એમને કે એ રવજીભાઈ બેસો બેસો બેસો, તમે જ્યાં ઠેઠ સીમાડે ગયા હો તો હજી પૂગે ન હોય અને ત્યાં ઘાસ ખડ વાટવા ગયા હો તો તમારે કેટલી વાર મહેનત કરે ત્યારે માંડ થોડુંક થાય. અને અહીંયા કોકને આટલી મહેનત કરતા હોય એમાં હારે આવું હેલ્પ કરે તો કેટલો આનંદ થયો. પછી કલ્યાણભાઈ કે બેહો 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 એમ બેસાડી એને સત્સંગની વાતો કરે. એની વાતો મીઠી લાગે કે ન લાગે, ગુણ આવે કે ન આવે. તમે કલ્યાણભાઈના જીવન પ્રસંગો તમે વાંચો, આદર્શ ભક્ત ગાથા પુસ્તક છે એમાં બધા ભક્તોના જીવન પ્રસંગો છે. મયારામ ભટ્ટનો હોય, દાદા ખાચરનો, આ બધા ભક્તોને એમાં તમે કલ્યાણભાઈનું એક જ સ્થાન હતું કે આ પુરુષોત્તમ નારાયણ આ બ્રહ્માંડમાં વધારે તો વધારેમાં વધારે જીવને મહારાજના સ્વરૂપની ઓળખાણ થાય એવું મારે કરવું. ને એ પ્રસંગ શેમાંથી બન્યો હતો એ સરસ વાત કહેતો. હવે બસ પૂરું કર્યું, પૂરું થતું નથી. 5-7 મિનિટ પ્રસંગ કીધો. મહારાજ એક વખત વંથલી પધાર્યા એટલે કલ્યાણભાઈએ પોતે મોટા આગેવાન ખેડૂત હતા, બહુ મોટી ખેતી હતી. મહારાજ એમની ઘરે ઉતારા કર્યા. મારા સાથે કાઠી દરબારો સંતો ભક્તો ઘણા બધા. પછી કલ્યાણભાઈ મોટા ખેડૂત આગેવાન પટેલ એટલે એમને ગામમાં બીજા આમંત્રણ આપ્યા કે ભાઈ અમારે ઘેર અમારા ભગવાન પધાર્યા છે તો તમે બધા દર્શન કથા વાર્તાનો લાભ લેવા માટે પધારવા. એટલે કલ્યાણભાઈ આમંત્રણ આપ્યું એટલે ગામના ઘણા બધા માણસો કલ્યાણભાઈને ત્યાં આ સત્સંગ કથા વાર્તાનો લાભ લેવા માટે આવ્યા. મહારાજ સાંજનો સમય છે, ટાણું હશે એટલે મહારાજ પણ ઓસરીની કોરે કલ્યાણભાઈ મહારાજ માટે
સરસ મજાનો ઢોલિયો, ઢોલિયા માથે ગાંઠલું, માથે સરસ મજાની ધડીકીઓ પાથરી દીધેલી, પાછળ મોટો તકિયો મૂકેલો, મહારાજ ઢોલિયા ઉપર વિરાજમાન થયા. ઓસરીની કોરોટ હામાં ફળિયું હોય ત્યાં પથાડા પાથરી દીધા હશે. એટલે ગામના બધા આગેવાનો, પટેલિયાઓ બધા આવેલા, એ બધા ત્યાં સભામાં વિરાજમાન ત્યાં બેઠેલા. મહારાજે સરસ મજાની વાતો કરી. મનુષ્ય દેહ કેવો દુર્લભ છે, એવી સરસ વાતો કરી. એમાં પણ કીધું ભાઈ આ મનુષ્ય દેહ મળ્યો છે, અતિ દુર્લભ છે. આ મનુષ્ય દેહ કરીને તમારા ધંધા, ખેતી, રોજગાર બધું કરવું જોઈએ, પણ સાથે સાથે આપણા જીવાત્માનો મોક્ષ થાય એવું પણ કરી લેવું જોઈએ. અને ભગવાનનો આશરો કરો તો ભગવાનના આશરાના પ્રતાપે કરીને આ મનુષ્ય દેહ એ સફળ થાય. અને ઘણી ઘણી મહારાજે વાતો કરી. પછી ઓલા પટેલિયા હતા ને, ઈ કે સ્વામિનારાયણ, એ તમે આ બધી વાતો કરો છો, પૂજા પાઠ કરવાના, માળા ફેરવીના, એ બધી તમે વાતો કરો છો, પણ સ્વામિનારાયણ એ અમારા ખેતીના કામ હોય, એ અમારે વહેલા 4 વાગે ઉઠીએ, એ દૂર દૂર ખેતરો હોય ત્યાં પહોંચીએ, ત્યારે અમે બધું આ ખેતીના કામ કરી ત્યારે માંડ દાણા ભેળા થાય છે. આ તમારો આ સત્સંગના બધું તમે કોઈ પૂજા પાઠ ની કરવા રહી તો અમારા દાણાનું શું? સ્વામી કે મહારાજ કે તમારે ચિંતા તો રોટલાની જ છે ને, એમાં હું રોટલાની વ્યવસ્થા અમે કરી દઈએ તો તમારે તમારા રોટલાની વ્યવસ્થા એટલે કે દાણાની વ્યવસ્થા અનાજની એની અમે કરી આપીએ તો અરે સ્વામિનારાયણ, તો બેઠા બેઠા આ અમે તમારી આમાં બેઠા બેઠા માળા ફેરવા કરી. મહારાજ એમાં હું લ્યો, પણ પટેલિયાઓ માળા ફેરવશો ને પછી અરે સ્વામિનારાયણ વાંધો તો રોટલાનો છે, આ રોટલાનું તમે ક્યાંક ખરખુથી ગોઠવી દો, આ ખાતી હાંકવા નહીં, ટાઈટ તડકો ખાવો નહીં, અને પછી તો બેઠા બેઠા અમે માળાઓ જ ફેરવી. મહારાજ કે બહુ સરસ. મહારાજ કલ્યાણભાઈને ઓસરી બહુ મોટી, ઓસરીની ખૂણામાં મોટી કોઠી હતી અનાજ ભરવાની, એ કોઠી. મારા કલ્યાણભાઈને કે કલ્યાણભાઈ આ ઓલી કોઠીનું હાડું ખોલો તો. એટલે કલ્યાણભાઈ કે મહારાજ આ થોડું કપરું વરસ છે એટલે કોઠી ખાલી પડી છે. મહારાજ કે પણ હાડું ખોલો તો ખરા. એટલે કલ્યાણભાઈ મહારાજના એમાં વિશ્વાસુ ભક્ત એટલે કલ્યાણભાઈ ઊભા થયા. ઊભા થઈને કોઠીને હાડું હોય ને એને આમ પેલો લાકડાનો કે કપડાનો પેલો ડાટો બનાવીને મારે ન હોય. એટલે અમારે શું છે ઘણી વખત જૂના પ્રસંગો કેવા હોય ને તો ટોટલી ડેફિનેશન આપવી પડે બધી. તો કલ્યાણભાઈ એનું કોઠીનું હાણું હોલ ખુલ્લું કર્યું તો અંદર ત્યાં મીંડો બાજરો હડેડાટ કરતો એવો સરસ મજાનો મોટા દાણાવાળો લીલોડી બાજરો મીંડો આમાં ઢગલો થવા. થોડી વાર થઈ તો મોટો આગળની સાઈડ કોઠીની આગળ મોટો 20-25 મણનો ઢગલો થઈ ગયો. હવે ઢગલો થઈ ગયો એટલે મહારાજે ઓલા પટેલિયાઓને કીધું, જિગ્નેશભાઈ જેવા મજા આવશે ને જોઈને જાવ. મહારાજ કે જોઈને જાવ ઘરે જઈને ગાડા જોડી આવો, ઘરે જઈ અને ગાડા જોડી આવો, અને તમારે જેટલા ઘરમાં જરૂરિયાત હોય ને એટલો બાજરો અહીંથી લઈ જાઓ. અને હા પટેલિયા થોડું જાદુ લીધા લેજો, ખાલી આ કઈ બાજરાથી થોડું હાલશે, એક મરી મસાલા તેલ ઘી જોવે તો ખરું ને, કપડા જોવે થોડો વધારે લઈ લેજો, એટલે જેથી કરીને દાણાનું થાય ને બીજું મરી મસાલા કપડાનું પણ થઈ જાય ને, એટલે જરૂર હોય ને એના કરતા ડબલ થઈ જાય. પણ જાઓ ઉભા થાવ, જલ્દી ગાડા જોડી આવો, જલ્દી તમે ગાડા જોડી આવો અને બાજરો લઈ જાઓ. પટેલિયા એકાબીજાને મોઢે ખાવું જોવા. મહારાજ કે મોઢું કરો માં ઉભા થાવ જલ્દી ઉભા થાવ. પટેલિયા કઈ કોઈ ઉભા થયા નહીં, એકાબીજાને મોઢે ખાવું જોવે. અને થોડીક વાર થઈને પછી બોલે કે ઘણી વખત સભામાંથી એકાબીજા કોઈને ઊભું થાય ને અમુક કરે. ઓલા પટેલિયા 2-5 જોઈને હશે ને એકાબીજાને કે ઊભો થાય ને આગળ સ્વામિનારાયણ આ બધું. એટલે તમામ સાળું ખખેરતા ઉભા થયા. ઉભા થઈને કે સ્વામિનારાયણ એ તમે તો ભગવાન કહેવાઓ એટલે આ બધું કરી શકો, પણ હું તમારા ધર્મ નિયમ આકરા બહુ ને એટલે હવે એ અમારાથી થાય. પણ મારા કે તમે પટેલિયા આગળ એમ કહેતા હતા કે જો સ્વામિનારાયણ દાણા હાટુથી આ બધી માથાકૂટ અમારે કરવી પડે, જો તમે અમારા દાણાનું ક્યાં ખરખું ગોઠવી દો તો
અમે તો બેઠા બેઠા તમારી હામાં બેઠા બેઠા માળા ફેરવા કરી. એ પણ કે સ્વામિનારાયણ વાત બધી સાચી, પણ એવું થાય એવું બહુ નક્કી નથી. એટલે પછી આ બધા ઉભા થઈને જતા રહ્યા. પછી મહારાજે કલ્યાણભાઈને વાત કરી. કલ્યાણભાઈ એ ગમે એવો ચમત્કાર દેખાડીને, મહારાજે ખાલી કલ્યાણભાઈ કીધું કે ખાલી કોઠી છે, છતાંય મહારાજે તો દાડાનો ઢગલો કરી દીધો. મહારાજ કે કલ્યાણભાઈ એ ગમે એવો ચમત્કાર દેખાડીએ ને તોય કોઈ જીવ ભગવાન ભજતો નથી. એ તો એને સત્સંગ કરાય. અને એમ કરી મહારાજે સત્સંગનો બહુ જ મહિમાની કલ્યાણભાઈને વાતો કરી કે એક જીવને ભગવાનના સ્વરૂપની ઓળખાણ કરાવીએ તો બ્રહ્માંડ કર્યાનું પુણ્ય છે. આવી મહારાજે સત્સંગના મહિમાની ખૂબ કલ્યાણભાઈ પાસે વાતો કરી. એટલે કલ્યાણભાઈને એમ થઈ ગયું કે ઓહો, ભગવાન આપણે કોઈ જીવને સત્સંગ કરાવીએ તો એનાથી ભગવાન બહુ રાજી થાય છે. એટલે કલ્યાણભાઈ આવી રીતે પોતે ખડ વટાવે, બધું કરાવે, પોતાની ખેતીમાં બીજાને ભાગ આપી દે, એમ કરી કરીને સત્સંગ કરાવ્યો. એટલે કલ્યાણભાઈના જીવન પ્રસંગો આપણે વાંચીએ ને તો એમની અંદર બહુ આપણને દેખાય. એટલે વાલા ભક્તો, તમે પણ સત્સંગમાં દિવસે દિવસે, મને જિગ્નેશભાઈ કહેતા હતા કે અહીંયા ફિનિક્સની અંદર 2200-2300 પરિવારો ખાલી ગુજરાતી છે. હવે આપણે એક ફેમિલીમાં 3 થી 4 મેમ્બરો ગણી તો 10,000 વ્યક્તિ થયા. કેટલા થયા? 10,000 વ્યક્તિઓ થયા. તો તમે આટલા છો, આ બધા એક જ તાન રાખવાનું કે કેમ પ્રકારે આપણે આમાં સત્સંગમાં આવે અને એને ભગવાનની ઓળખાણ થાય, ભગવાનનું ભજન કરતો થાય, એ જીવનું રૂડું થાય તો મારા ઉપર કેટલા રાજી થશે, ભગવાન મારા ઉપર કેટલા રાજી થશે. આપણો ગમે એ ગુણાતીતાનંદ સ્વામી બહુ સરસ એક વાત કરે. સ્વામી કે આપણે હવે બધા ભેળા થયા છે, સંતો અને હરિભક્તો બેઠા છે, એમના બધાને ઉદ્દેશીને સ્વામી વાતો કરતા છે. સ્વામી કે અહીંયા આપણે આ બધા ભેળા થયા છીએ, આપણા બધાના સ્વભાવ નોખા નોખા છે. આપણા બધાના સ્વભાવ નોખા નોખા છે. હવ પોતપોતાના સ્વભાવ પ્રમાણે ભેગા પેલું કરવા જાય તો કોઈ દી અહીંયા ભેગું રહેવાય નહીં. પણ આપણે બધા આપણા સ્વભાવને મૂકી મહારાજને શું કરાવવું છે, મહારાજની રુચિમાં આપણે બધા ભળી જઈએ તો કેવડું મોટું કામ થાય એવું છે. એટલે આપણે એક જ ટાર્ગેટ બનાવીએ કે કોઈક એવા મુમુક્ષુ આત્માઓ હોય. મુમુક્ષુ આત્મા જીવાત્માઓ બહુ હોય. આ નાના નાના છોકરાઓ કીર્તનો બોલે, અરે તમે આટલા વર્ષ 50, 55, 60 વર્ષ વહી ગયા તો એક કીર્તનનું પદ મોઢેનું આવડતું હોય ને આવા નાના નાના 4, 4, 5, 5 વર્ષના છોકરાઓ કેવડા મોટા મોટા પદ ને કેવા આમ ભાવથી આમ બોલતા હોય. તો એ ક્યાંક મુમુક્ષુ જીવ હશે તો જ કરતા હશે. એટલે આ દુનિયાની અંદર એવા મુમુક્ષુ આત્માઓ તો બહુ જ હોય છે. એમને એવો સાચો યોગ થાય. એ ઓલું કે ને કુમળો છોડ હોય ને ત્યારે એને પ્રોટેક્શન આપવું પડે. એને તો તેને એટલું કમ તો રોપો ઉગ્યો હોય, બકરું નીકળે ને આમ મોઢામાં લઈને ઉપાડે ખાઈ હોય ને થાય ને, એને પ્રોટેક્શન આપવું પડે. પછી ભાઈ મોટું ઝાડ થઈ ગયું પછી એને કોઈ પ્રોબ્લેમ નથી. એમ એવા નવા ભક્તો આવી સત્સંગમાં જોડાય. ક્યાંક આપણે આપણા સ્વભાવને ઘસારો ખમી ખાવું પડે. એ આપણામાં ઘણી આવડત હોય, આપણે બધું જ ખબર પડતી હોય, આપણી બુદ્ધિ વિશાળ હોય, બધું જ હોય, પણ એ મેં કીધું ને કોઈ સંતો ચાંદલો કરતા શીખવાડતા એવા આપણે પણ આપણું બધું મૂકીને એ જીવાત્માને આ સત્સંગમાં આવતો થાય, ભગવાનમાં જોડાશે, ભગવાનનું મહારાજનું સ્વામિનારાયણ એવું ભજન કરતો થશે. મારા ઉપર કેટલા રાજી થશે. સત્સંગમાં આ કરવાનું છે આપણે. ભક્તો, તમારો સત્સંગ પણ દિવસે દિવસે ખૂબ વધે. તમે પણ સત્સંગમાં એવા બળિયા થાવ. આપણા સ્વભાવને મૂકી મહારાજ રાજી થાય એવો આપણો સ્વભાવ બને અને દિવસે દિવસે મહારાજને આપણા હૃદયમાં એવી ભક્તિ પાગરે. મહારાજના એવા અનન્ય નિષ્ઠાવાન આપણે એવા એકાંતિક ભક્ત બનીએ. આપણા કામ ક્રોધાદિક દોષો એ ઓછા થાય એવી મહારાજના ચરણોમાં ફરી પ્રાર્થના કરી
આજના વચનામૃતના દ્વિશતાબ્દીના વર્ષે એવું છે સહજાનંદ સ્વામી મહારાજની જય. એ મહારાજ સહજાનંદ સ્વામી મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. કષ્ટભંજન દેવની જય. Today today is the real days of the Vachanamrit birthday, 200 years ago.